નીચેના બટન પર લઈ જાઓ. ના ના વાંધો બંધ કરી નાખજો. હા તો ખુલ્લું રાખ. ઇઝ ઓકે. પ્રણામ. પ્રણામ. ઓડિબલ છે? હા ઓડિબલ છે. પ્રણામ. 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 ઓડિબલ છે બટ કલ્પેશભાઈ ફોટોની પાછળ છે. દેવલભાઈ પ્રણામ પ્રણામ. આપણે મૂકી દઈએ એમને સ્પોટલાઇટમાં. હા એ સોર્સ થી એ લોકોએ ફોટો મૂક્યો છે. પ્રણામ. પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વ એનો આજનો ત્રીજો દિવસ. સૌથી પહેલા નમસ્કાર મહામંત્રના શરૂના બે પદે બિરાજેલ સર્વે અરિહંત ભગવંતો, સર્વે સિદ્ધ ભગવંતો એમને ભાવપૂર્વક વંદના કરીએ. ત્યારબાદ ત્રીજું પદ, ચોથું પદ અને પાંચમું પદ સર્વે આચાર્ય ભગવંતો, સર્વે ઉપાધ્યાય ભગવંતો, સર્વે સાધુ ભગવંતો અને વિશેષ જેનો અમારી ઉપર સવિશેષ ઉપકાર છે, અમારા ઘડતરમાં જેમનો સિંહ ફાળો છે અને માત્ર મારા કે અમારા નહીં, હજારો લાખો યુવાનોના જીવન જેમને બદલ્યા છે, પ્રભુ શાસનના જેમને અનુરાગીને રાગી બનાવ્યા, એવી વાલી ગુરુમાં એમની પણ સ્તુતિ કરવા દ્વારા એમની દિવ્ય કૃપા મેળવી આજના ત્રીજા દિવસના સ્વાધ્યાયમાં આપણે શું આગળ વધીએ. સરસ મજાની પરમાત્માની અને ગુરુની સ્તુતિ, દિવ્ય કૃપા, દિવ્ય આશીષ.
અન્યથા શરણમ નાસ્તિ. જે પ્રભુ જેમનું ધ્યાન, જેમના પદનું રટણ ચોક્કસ આપણને એક નવી દિશા આપશે અને આપણી વર્તમાન દશાને આખી બદલી નાખશે, એવા પરમાત્માની સ્તુતિ અને ગુરુદેવની સ્તુતિ દ્વારા આજના સ્વાધ્યાયનો મંગલ પ્રારંભ. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જીનેશ્વર, રક્ષ રક્ષ જીનેશ્વર. અજ્ઞાનતિમિરાંધાનમ જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપ સૌના ચરણોમાં પણ કોટીશ વંદના પ્રણામ. બસ પર્વ ક્યારે આવશે, પર્વ ક્યારે આવશે, એ પર્વ એનો મંગલ પ્રારંભ પણ થઈ ગયો. જોત જોતામાં એક દિવસ, બીજો દિવસ અને આજે ત્રીજા દિવસનો મંગલ પ્રારંભ પણ થઈ ગયો. જે પર્વ કહેવાય ને કે આપણા જેવા અનેક જીવોના કલ્યાણનું એક નિમિત્ત બને છે. આખું વર્ષ પાપચર્યામાં આડોટાયેલા આપણા જેવા જીવને કઈક અંશે ધર્મથી નજીક લાવવામાં જે પ્રબળ બને, એવા પર્વનો આજે ત્રીજો દિવસ. ખૂબ સુંદર મજાની આરાધના આપણે આરાધવી છે. ગુરુદેવે બહુ સરસ વાત કરી કે આમ જોવા જઈએ ને તો સંવત્સરી આખા વર્ષનો સૌથી શ્રેષ્ઠ દિવસ એ સંવત્સરી મહાપર્વનો દિવસ છે. પર્વ એ એક દિવસનું છે, પણ એ એક દિવસનું પર્વ એકદમ આનંદપૂર્વક, એકદમ આરાધનાપૂર્વક, સુવિશુદ્ધ રીતે ઉજવાય એની નેટ પ્રેક્ટિસ સ્વરૂપે આગળના 7 દિવસ છે. જેમ કોઈ ફાઇનલ મેચ હોય, એ ફાઇનલ મેચ આપણે જીતવી હોય તો એની પહેલા નેટ પ્રેક્ટિસ કરવી પડે ને. નેટ પ્રેક્ટિસ વગર ક્યારેય કોઈ દિવસ એ મેચ જીતાય નહીં. જીતવી અતિ મુશ્કેલ, અતિ મુશ્કેલ. બસ આગળના 7 દિવસ એ નેટ પ્રેક્ટિસ તરીકે છે. પહેલો દિવસ એની પ્રેક્ટિસ, એના કરતા બીજા દિવસે વધારે પરફેક્શન આવે, વધારે ઉલ્લાસ આવે, વધારે આનંદ આવે. ત્રીજો દિવસ એના કરતા વધારે. બસ દિવસો જેમ જેમ ચડતા ક્રમે આગળ વધતા જાય, આપણો ઉલ્લાસ વધતો જાય અને જ્યારે સંવત્સરી મહાપર્વનો જ્યારે દિવસ આવે અને એ વખતે એક એક ક્રિયા, એક એક ચર્યા એટલી સુવિશુદ્ધ રીતે આપણી થાય કે આખા વર્ષનો પાપથી ભેગો થયેલો એ ઘડો એ જ વખતે બ્લાસ્ટ થાય. આપણે બધા જ દોષોથી શુદ્ધ બનીએ, પાપથી મુક્ત બનીએ અને જગતના સર્વ જીવો સાથે જબરજસ્ત મૈત્રીની શુભ ભાવનાથી આપણે જોડાઈએ. બસ એના માટે જ આગળના 7 દિવસ આરાધનાપૂર્વક આપણે ઉજવવાના છે. થોડુંક રિવિઝન કરી લઈએ. પહેલો દિવસ આમ આંખ બંધ કરીને સ્મરણમાં આવે કે કઈ રીતે આપણે પહેલા દિવસના સ્વાધ્યાયની શરૂઆત કરી હતી. પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વને પાવન બનાવવા માટે આપણે 5 પર્વ વિચાર્યા હતા. યાદ છે ને? પહેલું પ્રતિક્રમણ, બીજું પ્રવચન, ત્રીજું પ્રત્યાખ્યાન, ચોથું પ્રશમ અને 5મું પ્રક્ષાલન. ડિટેલમાં નથી જતા, સ્વાધ્યાય થઈ ગયો છે, માત્ર રિવિઝન, માત્ર રિવિઝન. અને એ દિવસે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન લક્ષ્મી સુરેશ્વરજી મહારાજાએ કરવા યોગ્ય 5 કર્તવ્ય આપણે જે બતાવ્યા, એમાં પહેલું કર્તવ્ય અમારી પ્રવર્તન, એનો આપણે સ્વાધ્યાય કર્યો. ગઈકાલનો દિવસ, બીજો દિવસ, એક ઇંગ્લિશ વર્ડ એનાથી શરૂઆત કરી હતી અને એમાંથી બનતા બીજા 2 શબ્દ એનો સાથ લઈ અને ખૂબ સુંદર સંવેદના આપણે વિચારી. વર્ડ હતો
STOP સ્ટોપ, એમાંથી એક શબ્દ બન્યો. બીજો POST પોસ્ટ, અને ત્રીજો વર્ડ બન્યો SPOT સ્પોટ. બસ દુર્ગુણોને જ્યાં છે ત્યાં સ્ટોપ કરી દઈએ, સદગુરુના સદવચનોને હૃદયમાં પોસ્ટ કરીએ, અને હે પરમાત્મા, આપ જ્યાં જે સ્પોટ ઉપર આપ બિરાજમાન થયા છો એ જ સ્પોટ ઉપર આવવા માટે હું પણ અધીરો બન્યો છું. આજે નહીં તો કાલે આપની કૃપાએ, સુંદર મજાના આ સ્વાધ્યાયે હું પણ એ સ્પોટ ઉપર પહોંચીશ અને પહોંચીશ. અને સાથે સાથે બાકીના જે 4 હતા એમાંથી સાધર્મિક વાત્સલ્ય, ક્ષમાપના અને અઠ્ઠમનો તપ, ત્યાં સુધીનો સ્વાધ્યાય આપણે ગઈકાલે કર્યો. રવિવારનો દિવસ હતો. સવિશેષ મોટી સંખ્યામાં બધા જોડાઈ શકે, માત્ર ને માત્ર એ જ એંગલથી, એ જ ઉદ્દેશથી ગઈકાલે આપણે પ્રભુ મહાવીરના જન્મ વાંચનની અદ્ભુત એ બધી ક્ષણોને માણી. સુંદર મજાના પ્રભુની માતાએ જોયેલા એ 14 દિવ્ય સ્વપ્ન, એનું વર્ણન સાંભળ્યું, અને ઉલ્લાસભેર આપણે પ્રભુ મહાવીરના જન્મ વાંચનના દિવસને વધાવ્યો. આજે ત્રીજો દિવસ, અને જે સિલેબસ છે એમાં 5મું કર્તવ્ય ચૈત્ય પરિપાટી, એનો સ્વાધ્યાય, સાથે સાથે શ્રાવકે વાર્ષિક કરવાના 11 કર્તવ્ય એની સમજ, અને છેલ્લે ઔષધ વ્રત, એનો મહિમા, એ આજનું સિલેબસ, એનો સુંદર મજાનો સ્વાધ્યાય કરી અને આજના સ્વાધ્યાયને આપણે ત્યાં અલ્પ વિરામ કરીશું, અટકાવીશું. ચૈત્ય પરિપાટી પાર્ટી નથી, ઇટ્સ નોટ અ પાર્ટી, ઇટ્સ અ પાર્ટી. ચૈત્ય પરિપાટી બહુ સુંદર, એની એકદમ તરત જ સમજમાં આવી જાય એવી વ્યાખ્યા છે. ચૈત્ય એટલે જીન મંદિર, જીન પ્રતિમા, અને પરિપાટી એટલે ક્રમશઃ જુહારવા, દર્શન કરવા. બસ આપણા જેવા જીવોના કલ્યાણ માટે સૌથી જો મજબૂત કોઈ નિમિત્ત હોય ને, તો એ માત્ર ને માત્ર જીન બિંબ અને જીન મંદિર છે. કેવો મહાન ઉપકાર એ સિદ્ધ ભગવંતનો, કે જ્યારે આપણે નિગોદમાં હતા, અસંખ્યાતા વર્ષ નિગોદમાં આપણે પૂરા કર્યા, અને જ્યારે એક સિદ્ધનો જીવ પોતે સિદ્ધ ગતિને પામે, એ વખતે એક નિગોદનો જીવ નિગોદની યોનિમાંથી બહાર નીકળે. સિદ્ધ ભગવાન આજે આ ક્ષણે એકવાર નહીં, વારંવાર આપણા ચરણોમાં વંદન કરીએ. કેવો આપનો મહાન ઉપકાર કે આપ સિદ્ધ ગતિએ પહોંચ્યા, તો મારા જેવો જીવ એ નિગોદમાંથી બહાર નીકળ્યો. અને જ્યારે આપણે માનવ ભવમાં આવ્યા, મનુષ્ય ગતિમાં આવ્યા, એ મનુષ્ય ગતિમાંથી મોક્ષ ગતિ તરફની જો યાત્રા કોઈ આપણને કરાવશે ને, તો એ માત્ર ને માત્ર અરિહંત તત્વ, અરિહંત પરમાત્મા. જો સિદ્ધ ભગવંત કે અરિહંત ભગવંતનો આપણી ઉપર ઉપકાર ન થયો હોત, તો હજુ અસંખ્યાતા વર્ષ એ જ દુર્ગતિમાં આપણે સબળતા હોત, આપણે અથડાતા હોત, આપણે રખડતા હોત. જે પ્રભુ એનો વિશેષ, એ પ્રભુને એકવાર નહીં, વારંવાર જુહારવા જોઈએ, વારંવાર જુહારવા જોઈએ. જ્યારે પણ જીન મંદિરમાં જઈએ, પ્રભુની મુખ મુદ્રાને જોઈએ, અને પ્રભુની મુખ મુદ્રા જોઈ એવા ઘેલા ઘેલા બનીએ, જાણે આપણે આખો સંસાર ત્યાં ભૂલી જઈએ. એક સરસ મજાની સ્તુતિ યાદ આવે, લગભગ પ્રાય બધાને આવડતી હશે. એ સ્તુતિ આપણે સૌ સાથે ઝીલવીએ, અને જાણે આપણે જીન મંદિરમાં પ્રવેશ્યા છીએ, સામે જીન બિંબ છે, અને જીન બિંબને જોતા જોતા જ આપણા હૃદયમાંથી આ ઉદ્ગાર નીકળે, દાદા તારી મુખ મુદ્રાને અમીય નજરની હાડી રહ્યો, તારા નયનો માંથી ઝરતો દિવ્ય સ્ત્રોત હું ઝીલી રહ્યો, ક્ષણભર આ સંસારની માયા તારી ભક્તિમાં ભૂલી ગયો, તુજ મૂર્તિમાં મસ્ત બનીને આત્મિક આનંદ માણી રહ્યો. બધું જ ભૂલી જઈએ, બધું જ ભૂલી જોઈએ. માત્ર ને માત્ર હું અને પ્રભુ તું. તારી આંખોમાંથી વરસતો એ કરુણાનો ધોધ, કરુણાની એ અવિરત ધારા, જાણે એમાં હું પલળી રહ્યો હોઉં, એવી દિવ્ય અનુભૂતિ
એ જીન બિંબને જોતા, પ્રભુની પ્રતિમાને જોતા સ્વાભાવિક આપણને થાય, કેવા પ્રભુ, નામ હે તેરા तारणहारा, कब तेरा दर्शन होगा, जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। बस चैत्य परिपाटी द्वारा जे प्रभुनो આપણી ઉપર અનહદ ઉપકાર છે, જે પ્રભુ જ આપણને આ સંસાર સાગરમાંથી ઉચકી અને મોક્ષ સુધી પહોંચાડવાના છે, એ પ્રભુની ગાંડા બની, ઘેલા બની ભક્તિ કરીએ। સરસ મજાની એક ઘટના ભક્તિ યોગાચાર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવાન યશો વિજયજી મહારાજાએ સંભળાવી હતી। ખરેખર જિનાલયમાં જઈને પ્રભુને કઈ રીતે જોવા, એમને બનેલી સત્ય ઘટના કીધી। ઉનાળાના દિવસો, બપોરે પ્રાય કરીને લગભગ 12-12:30 ની આસપાસ થયા હશે। ગુરુ ભગવાન ઉપાશ્રયમાં બેઠા છે પાઠ ઉપર, અને એ વખતે ઉપાશ્રયમાં એક દીકરો આવ્યો। સાહેબજીને બહુ જ એકદમ નાદાન અવસ્થાનો એ દીકરો, બહુ વિશેષ એને ધર્મનું કે જ્ઞાનની સમજણ નહીં, અને સીધો જ પ્રશ્ન એ ગુરુ ભગવંતને પૂછ્યો કે ગુરુ ભગવંત, અત્યારે આપ, એ વખતે ગરમી હતી, બપોરના 12 વાગ્યાનો સમય હતો, અને સ્વાભાવિક ગુરુદેવ એમણે પોતાની શરીર ઉપરનું જે ઉપરનું અંગ હોય એ ખુલ્લું રાખ્યું હતું। સીધો પ્રશ્ન પૂછ્યો કે સાહેબજી, આપે કેમ કપડો નથી પહેર્યો? અને એ જ વખતે તરત જ અચાનક આવેલો આ પ્રશ્ન, સાહેબજી આટલી નાની ઉંમરનો બાળક પ્રશ્ન પૂછી રહ્યો છે, અને એકદમ સ્વાભાવિક સાહેબજીએ જવાબ આપ્યો કે બપોરનો સમય છે, ગરમીની અસર છે, અને એને કારણે કપડો મેં નથી પહેર્યો। અને તરત જ ગુરુદેવ ફરી પાછો કપડો પહેરી લીધો। અને એ વખતે એ જે બાળકે કહ્યું છે, આ 3 લીટી 4 લીટી એટલી આમ કહેવાય ને કે હૃદયમાં અંદર ઉતરી જાય। નાનકડો બાળક એની પોતાની કાલી ગેલી પાસામાં કહે છે કે ગુરુદેવ, જો તમારા ઉપાશ્રયની બંને બાજુની બારીઓ ખુલ્લી છે, અને છતાંય તમને ગરમી અનુભવાતી હોય, અને તમારે તમારું ઉપરનું અંગ ખુલ્લું રાખવું પડતું હોય, તો દેરાસરમાં જે મારા પ્રભુ બેઠા છે, એ પ્રભુ જે ગભારામાં છે એમાં તો એક પણ બારી નથી, બંને બાજુથી બંધ છે ગભારો। અને વિશેષ એમાં પૂજારી ભાઈએ પ્રભુને એની ઉપર ખોખું પહેરાવી દીધું, પ્રભુને આખા ઢાંકી દીધા। તો મારા પ્રભુની અત્યારે હાલત શું થતી હશે, શું થતી હશે? અને એ વખતે સાહેબજી, બનેલી સત્ય ઘટના છે, સત્ય ઘટના છે, આ કોઈ ચિંતન નથી, સત્ય ઘટના છે। અને વખતે સાહેબજીએ એટલા ઓવારી ગયા, એટલા ઓવારી ગયા, અને કહેવાય ને કે શું કહેવું અને શું ન કહેવું એની વિમાસણ, અને બાળકને એટલા અભિનંદન આપ્યા કે વાહ દીકરા વાહ, તે જે સ્વરૂપે પ્રભુને જોયા ને, એ સ્વરૂપે જોવા માટે તો અમે ક્યારના તત્પર બનીએ છીએ, ક્યારના તલસીએ છીએ, ક્યારના તડપીએ છીએ। અમે માત્ર જિનાલયમાં રહેલા જીનબિંબને એક પ્રતિમા, મૂર્તિ સ્વરૂપે જોયા છે। હે દીકરા, તે તો એને જીવંત જીવંત વ્યક્તિત્વ તરીકે જોયું, કેટલો સૂક્ષ્મ વિચાર તે કર્યો, વાહ વાહ। બસ આ જ રીતે જીનબિંબને જોતા જોતા, પ્રભુને જોતા જોતા પ્રભુમય બનીએ, પ્રભુમય બનીએ। વાલી ગુરુમાં વારંવાર કહેતી કે ખરેખર વર્તમાન સમયમાં જો તમારે પ્રચંડ પુણ્ય પેદા કરવું હોય, પ્રચંડ પુણ્ય, તો માત્ર એક જ એવું આલંબન છે કે જે તમને વિશિષ્ટ પ્રકારનું પુણ્ય બંધાવી આપે, અને એ પુણ્યની તમારે આવતા ભવ સુધી, પરભવ સુધી રાહ ન જોવી પડે। એ પુણ્યનો વિસ્ફોટ, એ પુણ્યનું રિઝલ્ટ તમને ઇન્સ્ટન્ટ આ જ ભવમાં થોડાક જ સમયમાં મળે। સ્વાભાવિક પ્રશ્ન આપણને થાય ને કે એવી કઈ ક્રિયા છે, એવી કઈ પ્રવૃત્તિ છે કે જેનાથી જબરજસ્ત પ્રચંડ પુણ્ય બંધાય અને એનું ઇન્સ્ટન્ટ ફળ મળે? એ વખતે ગુરુદેવે માત્ર ને માત્ર એક જ વસ્તુ કીધી કે પરમાત્માની વિશિષ્ટ પ્રકારની ભક્તિ। બસ પરમાત્માની વિશિષ્ટ ભક્તિ તમારા જીવનમાં આવી ગઈ તો એનું પુણ્ય ઇન્સ્ટન્ટ, અને બહુ જ એનો પ્રચંડ પુણ્યોદય ઇન્સ્ટન્ટ તમારા જીવનમાં તમે અનુભવાશે। આવા જ પરમાત્મા આપણને મળ્યા છે, પ્રભુ મળ્યા, વધુ ને વધુ સમય પ્રભુની સાથે
આપણે વિતાવીએ. ખરેખર આ ક્ષણે વિશેષ ઉપકાર માનીએ આપણા એ સમ્રાટ સંપ્રતિ મહારાજા કે જેમણે પોતાની માતાની પ્રેરણાથી 1.25 લાખ ગગનચુંબી જિનાલયો બનાવ્યા અને લાખો જીન પ્રતિમાઓ ભરાવી. પ્રાય કરીને લગભગ ઘણા વર્ષો પહેલા સંપ્રતિ મહારાજાએ અનેક જીન બિંબો અને જીન પ્રતિમાઓ ભરાઈ, પરંતુ આજે પણ વર્તમાનમાં અનેક જિનાલયોમાં એ સંપ્રતિ મહારાજાની ભરાવેલી પ્રતિમાઓ અત્યારે પણ વિદ્યમાન છે. અને એ પ્રાચીન પ્રતિમા, એની ઉર્જા, એની ઓરા, એની નજીક જાઓ, એનો સ્પર્શ કરો એટલે તરત જ અંદરથી સ્પાર્ક થાય. અંદરના કહેવાય ને કે અણુ પરમાણુ આખા જણજણાટી બોલાવે. અને એ પ્રતિમાઓ એટલી અત્યારે એની ઓરા એટલી પ્રભાવિક છે કે વર્તમાનમાં અનેક લોકો એ પ્રાચીન પ્રતિમાઓના દર્શન કરી અને પોતે ધન્યતાને અનુભવે છે. સમ્રાટ સંપ્રતિની સાથે સાથે બીજા અનેક આદર્શો કે જેમને કુમારબા મહારાજા કે જેમને 1444 જિનાલયોના નિર્માણ કર્યા, સાથે સાથે વસ્તુપાળ અને તેજપાળ જેમના પણ આબુ અને દેલવાડાના ડેરા આજે પણ વિશ્વ પ્રસિદ્ધ છે. આજે માત્ર જૈનો નહીં, અનેક જૈનેતરો પણ નહીં, ફોરેનથી પણ અનેક જે કોઈ વિઝિટર્સ આવે એ લોકો આપણા આબુના દેલવાડાના એ ડેરા એના દર્શન અવશ્ય કરે. એટલી અદ્ભુત શિલ્પ કારીગરી એમાં મૂકવામાં આવી છે કે જાણે એ જિનાલયને જોતા જોતા જ વાહ વાહ અંદરથી નીકળી જાય. એક ઇતિહાસ 1 મિનિટ માટે લઈ લઈએ. અત્યાર સુધી આપણને એમ જ છે કે વસ્તુપાળ અને તેજપાળ માત્ર એ 2 જ ભાઈ, પરંતુ જ્યારે ઇતિહાસમાં ડોક્યુ કરશું ત્યારે ખબર પડશે કે એમના સૌથી નાના ભાઈ હતા લુણિગ. નામ એમનું લુણિગ. બહુ નાની વયે એમનું મૃત્યુ થયું અને એમની યાદમાં 18 કરોડ રૂપિયા, લગભગ 750 વર્ષ પ્રાચીન આ જિનાલય છે. 750 વર્ષ પહેલા 18 કરોડ રૂપિયાના મૂલ્યથી અત્યારે તમે કે હું આપણે કોઈ એનું કેલ્ક્યુલેશન જ ન કરી શકીએ એટલી મૂલ્યથી એ આબુ ઉપર લુણિગના નામનું વિશ્વવિખ્યાત જિનાલય બનાવ્યું. આજે આપણા વડવાઓએ, આપણા પૂર્વજોએ આવા જિનાલયો આપણને જે ભેટ આપી છે એ જિનાલયોને ચૈત્ય પરિપાટી સ્વરૂપે આપણે જુહારવા જ રહ્યા, એના દર્શન કરવા જ રહ્યા. માંડવગઢના મંત્રી પેથડ સાહેબ પણ સેંકડો જિનાલયોના નિર્માણ કર્યા. વર્તમાનમાં ભારતમાં, યુએસમાં, બીજી અનેક કન્ટ્રીમાં એકથી ચડિયાતા એક જિનાલયો નિર્માણ થઈ રહ્યા છે. બસ જે કોઈ પોતાને મળેલી એ સુકૃતને, એ લક્ષ્મીને આવા જિનાલયોના નિર્માણમાં અત્યારે વાપરી રહ્યા છે, સદવ્યય કરી રહ્યા છે. અત્યારે કહેવાય ને કે એ મળેલી સંપત્તિનું યોગ્ય વર્ધન કરી રહ્યા છે. એવા તમામની અંતઃકરણપૂર્વક અનુમોદના કરીએ. આપણા પણ સેન્ટરમાં જે રીતે મારે પાર્થિવભાઈ સાથે વાત થઈ, વી આર ઓલ્સો ટ્રાઇંગ ટુ ક્રિએટ ન્યૂ ટેમ્પલ. બરાબર ને? આપણે અત્યારે હજુ આપણે ત્યાં એ કહેવાય ને કે શિખરબંધી જિનાલય એનું નિર્માણ નથી થઈ શક્યું. જ્યારે ચૈત્ય પરિપાટી, જ્યારે સમ્રાટ સંપ્રતિ, કુમારબા મહારાજા, વસ્તુપાળ તેજપાળ, પેથડ શાહ આવા ઉત્તમ ચરિત્રોના જ્યારે સ્મરણ કરીએ છીએ ત્યારે વર્તમાનમાં પણ આપણા એવા અનેક શક્તિશાળી શ્રીમંત પુણ્યશાળી પરિવારો, આરાધકો આપણી વચ્ચે ને આપણી સાથે જ છે. વિનંતી કરીએ એમને કે પરમાત્માની અસીમ કૃપા આપણી ઉપર છે અને આપણને લખલૂટ સંપત્તિ મળી છે, તો એ સંપત્તિનો સદવ્યય આપણે આપણી પેઢી માટે, આપણી જનરેશન માટે, આપણા દીકરા દીકરીઓના કલ્યાણ માટે એક શિખરબંધી જિનાલયનું વહેલામાં વહેલું નિર્માણ થાય અને આપણો શ્રી સંઘ સાથે મળીને પરમાત્માના દર્શન કરે. એવું કહેવાય કે સંવત્સરી મહાપર્વના દિવસે જ્યારે 12સા સૂત્રનું વાંચન પૂરું થાય પછી ચતુર્વિધ શ્રી સંઘ એ ચૈત્ય પરિપાટી એટલે કે જે જિનાલય હોય એ જિનાલયના દર્શનાર્થે જાય. અત્યારે આપણને પ્રશ્ન થશે કે આપણી પાસે એવું કોઈ શિખરબંધી જિનાલય નથી તો ક્યાં જઈશું? બસ આ જ એક પ્રશ્ન, જેની પાસે સંપત્તિ છે પરંતુ જેની પાસે પરમાત્મા નથી, જેની પાસે જિનાલય નથી,
એની અંદર આ ખટકવું જોઈએ, અંદર એને રિયલાઇઝ થવું જોઈએ કે હે પ્રભુ, આ સંપત્તિ શું કામની જો હું આપનું શિખરબંધી જિનાલયનું નિર્માણ ન કરાવી શકું. લગભગ 2.5 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા મેલબોર્ન એ સંઘની પણ એ જ સિચ્યુએશન કે એ લોકોને પર્વની આરાધના માટે બીજા કોઈ સ્થાનમાં જવું પડતું, અને મેલબોર્ન સંઘે એક કહેવાય ને કે નિર્ધાર કર્યો, એક નિયમ કર્યો કે જ્યાં સુધી અમારા સેન્ટરમાં પરમાત્માનું જિનાલય નહીં બને ત્યાં સુધી રોજ કોઈક ને કોઈક વ્યક્તિ ઉપવાસના પચકાણથી જોડાશે. 1, 2, 5, 50, 70, 100 કન્ટિન્યુટી ઉપવાસની ચાલુ, બધાનો એક જ સંકલ્પ, અમારા સેન્ટરમાં પરમાત્માનું શિખરબંધી જિનાલય નિર્માણ થવું જ રહ્યું. અને આનંદના સમાચાર આપું કે કહેવાય ને કે બહુ જ સુંદર મજાની મોકાની જગ્યા, જે જગ્યા એ લોકો શોધી રહ્યા હતા એવી જગ્યા એ લોકોને મળી ગઈ અને શિલાન્યાસ થઈ ગયો, અને થોડાક સમયમાં એ જિનાલય એની પ્રતિષ્ઠાનો સુંદર મજાનો અવસર આવશે. આજે ચૈત્ય પરિપાટીનો જ્યારે આપણે કર્તવ્ય સમજીએ છીએ ત્યારે આપણું પણ સેન્ટર એક નિર્ધાર કરે, એક નિશ્ચય કરે કે વહેલામાં વહેલું આપણે ત્યાં પણ જિનાલય બને. બસ સુંદર મજાના આવા એક સંકલ્પ સાથે આપણે એક અંદર મનમાં એ જ પ્રભુ જેના નિત્ય દર્શન કરીને ધન્યતા અનુભવી છે એ જ પ્રભુના દર્શન કરી અને આપણે આગળ વધીએ. સરસ મજાનું એક પદ છે, જે પદમાં અનેક તીર્થો. સૌથી પહેલા દિવસે આપણે ગિરનારની ભાવયાત્રા કરી, એ ગિરનારનો પણ એમાં ઉલ્લેખ છે. શાશ્વતું એવું શત્રુંજય, એનો પણ ઉલ્લેખ. સમેત શિખર, પાવાપુરી, કેસરિયા, તારંગા, રાણકપુર આદિ અનેક તીર્થો જે પદમાં સમાવ્યા છે. આજે આપણે આપણા ઘરમાં બેસીને ભાવપૂર્વક જે તીર્થનું સ્મરણ આવે એ તીર્થને વંદના કરી અને ચૈત્ય પરિપાટીના કર્તવ્યને આપણે સૌ બજાવીએ. સકલ તીર્થ વંદુ કરજોડ, જીનવર નામે મંગલ કોડ. સવારનું રાઈએ પ્રતિક્રમણ, શાશ્વત અને અશાશ્વતા સર્વે જીન બિંબો અને જીન પ્રતિમાઓના ભાવપૂર્વકના વંદન. બસ આજે એ સકલ તીર્થની વંદના કરતા પણ રોજ આપણે જે તીર્થોને ભાવપૂર્વક પ્રણમીએ છીએ એવા તીર્થોને ફરી પાછા એકવાર વંદન કરવાનો શુભ અવસર છે. ખૂબ અદ્ભુત શબ્દો છે. આંખ બંધ કરી શબ્દોનું શ્રવણ કરી અને તમામ તીર્થોની ફરી પાછી એક 2-2.5 મિનિટ માટેની ભાવયાત્રા.
સરસ મજાની તીર્થ વંદના દ્વારા ચૈત્ય પરિપાટીનું કર્તવ્ય એનો આપણે સ્વાધ્યાય કર્યો. બીજા અધ્યાયમાં પ્રવેશ કરીએ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન લક્ષ્મી સુરેશ્વરજી મહારાજા હવે શ્રાવકના વાર્ષિક 11 કર્તવ્યને સમજાવે છે. કર્તવ્ય એટલે કે કરવા યોગ્ય, કરવા જેવું, એનું નામ કર્તવ્ય. દીકરી મોટી થાય એટલે દરેક માતા પિતા એ દીકરીને યોગ્ય ઘરે પરણાવે અને એ પરણાવવા દ્વારા માતા પિતા પોતાની જે સાંસારિક જવાબદારી છે એ સાંસારિક જવાબદારી પૂરી કરે. સંસાર જગતમાં જે કંઈ થાય એને વ્યવહાર કહેવાય અને ધર્મ જગતમાં જે કંઈ થાય એને ભક્તિ કહેવાય. ફરીથી આ સેન્ટેન્સ રિપીટ કરું છું, નોંધી લેજો. સંસાર જગતમાં જે કંઈ થાય એ બધો જ વ્યવહાર અને ધર્મ જગતમાં જે કંઈ થાય એ બધી જ ભક્તિ. જો ભૂલથી પણ વ્યવહારને ધર્મ જગતમાં પ્રવેશ આપ્યો તો એના દ્વારા જે ધર્મ આરાધનાનું વિશેષ ફળ છે, ભક્તિની જગ્યાએ વ્યવહાર આવી ગયો તો એ વિશેષ ફળથી આપણે સૌ વંચિત રહી જઈશું. એટલે એવું ભૂલથી પણ ન બને એના માટે સરસ મજાના અહોભાવથી, ભક્તિથી આ 11 કર્તવ્ય આપણે કરવાના છે. હવે પહેલો પ્રશ્ન કે 11 કર્તવ્ય કયા કરવા જેવા છે? એ તો આપણે આચાર્ય ભગવંતે અંગુલી નિર્દેશ કર્યો. આપણે બધાને કીધું કે આ 11 કર્તવ્ય તમારે આખા વર્ષ દરમિયાન કરવાના, વર્ષમાં ઓછામાં ઓછા એક વાર. પણ 11 કર્તવ્ય કયા? આપણને એ જ ખબર નથી કે 11 કર્તવ્ય કયા, તો પછી કરવાની તો વાત જ ક્યાં, કરવાની વાત જ ક્યાં. જેમ મોસ્ટલી વી આર ઓલ મેન્ટેન વન ડાયરી, વોટ ટુ ડુ. કદાચ ઘણા એવા પણ હશે કે લોકો આખું યરનું પ્લાનિંગ વેલ ઇન એડવાન્સ કરે કે આ વર્ષના મારા ટાર્ગેટ્સ છે, આ વર્ષના મારા માઇલસ્ટોન છે, આઈ વોન્ટ ટુ એચીવ ધેટ મચ. અને એ પ્રિપેરેશનને કારણે જ એ લોકો કહેવાય ને કે પહેલેથી એવો પુરુષાર્થ કરે કે જે એમણે ધ્યેય નક્કી કર્યું હોય, જે એમને ટાર્ગેટ બનાવ્યો હોય, એ ટાર્ગેટ ગમે તેમ કરીને પણ વર્ષાંતે એ પૂરો કરે અને કરે જ. જે રીતે આપણે આપણા પોતાના ટાર્ગેટ્સ પૂરા કરવા માટે એક ડાયરી મેન્ટેન કરતા હોઈએ, ગુરુ ભગવંત સૂચન કરે છે કે આપણે સૌએ ઘરમાં છે ને આ 11 કર્તવ્યનું એક લિસ્ટ એવી જગ્યાએ મૂકવું જોઈએ કે જે આપણને વારંવાર યાદ અપાવે કે હે આત્મા, હે જીવ, હે શ્રાવક, તારે આ 11 કર્તવ્ય વર્ષમાં મિનિમમ એકવાર આચરવાના છે. ટુ ડુ એવું એક સરસ મજાનું કાગળ બનાવી અને 11 નામ લખવાના. આજે છે ને એક એવો પ્રયત્ન કરી કે 11 નામ બહુ ઇઝીલી આપણને બધાને કંઠસ્થ થઈ જાય, એટલે કે યાદ રહી જાય. આમ 11 સિક્વન્સમાં યાદ રાખવા જઈશું ને તો ઇટ્સ લિટલ બીટ ટફ, થોડુંક અઘરું પડશે, યાદ નહીં રહે. પણ એની એક બહુ સરસ મજાની ટિપ્સ આપી છે કે કઈ રીતે આપણે એને યાદ રાખી શકીએ. તો કે 11માં 3 પૂજા છે, 2 ભક્તિ છે, તપ અને તીર્થ, ભાવના પ્રભાવના, વૃદ્ધિ અને શુદ્ધિ. ફરીથી 3 પૂજા, 2 ભક્તિ, તપ, તીર્થ, ભાવના પ્રભાવના, વૃદ્ધિ અને શુદ્ધિ. બસ આટલું યાદ રાખશું ને એટલે આમાં 11 કર્તવ્ય આવી ગયા. સરસ મજાના 11 કર્તવ્ય, એની બહુ અદ્ભુત ડિટેલિંગ સમજ આપણને ગીતાર્થ ગુરુ ભગવંતે આપી છે. જ્યારે આપણે એક કર્તવ્યનો અભ્યાસ કરશું, એનો સ્વાધ્યાય કરશું, આપણને આમ થશે કે વારે વાહ, જૈન શાસન આટલું ડીપ છે, આટલું ઊંડાણપૂર્વકનું એમાં આપણા સૌના જીવનના કલ્યાણ માટે પ્રભુએ ચિંતા કરી છે. પહેલું કર્તવ્ય સંઘ પૂજા, એની વાત કરીએ. 3 જે પૂજા છે ને એ 3 પૂજામાં એક સંઘ પૂજા, બીજું સ્નાત્ર પૂજા અને ત્રીજું મહાપૂજા. 2 ભક્તિ છે, એમાં સાધર્મિક ભક્તિ
અને શ્રુત ભક્તિ, તપ અને તીર્થ. તપમાં તપનું ઉજવણું અને તીર્થની વંદના એટલે કે યાત્રાત્રિક. જે ભાવના અને પ્રભાવના છે. ભાવના એટલે કે રાત્રિ જાગરણ, રાત્રિ જગો, અને પ્રભાવના એટલે શાસન પ્રભાવના. વૃદ્ધિ અને શુદ્ધિ. વૃદ્ધિ એટલે કે દેવ દ્રવ્ય વૃદ્ધિ અને શુદ્ધિ એટલે પાપ શુદ્ધિ. આ 11 કર્તવ્ય આપના આવી ગયા. પહેલું કર્તવ્ય સંઘ પૂજા, અને એના સ્વાધ્યાયમાં સરસ મજાની ગુરુદેવ વાત કરે છે. સંઘ એટલે શું, જેની આપણે પૂજા કરવી છે એ સંઘની ડેફિનેશન શું? તો કીધું કે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. જ્યાં આ ચાર વ્યક્તિત્વ હોય એને સંઘ કહેવાય. ચારમાંથી એક પણ સ્કીપ હોય તો એ સંઘની ડેફિનેશનમાં આવે નહીં. પ્રશ્ન બીજો એ પણ થાય કે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, તો વિદેશમાં જે શ્રી સંઘો છે એ લોકોમાં સાધુ, સાધ્વી ભગવંત તો છે જ નહીં, તો પછી એ લોકો શું સંઘની ડેફિનેશનમાં આવે? તો ત્યાં આપણને માર્ગદર્શન આપે છે કે ભલે સાધુ, સાધ્વી ભગવંત નથી, પરંતુ એ સાધુ, સાધ્વી ભગવંતને માને તો છે ને. એમના માર્ગદર્શન પ્રમાણે એ લોકો આગળ વધી રહ્યા છે, એટલે ચોક્કસ એ પણ શ્રી સંઘની ડેફિનેશનમાં આવી જાય. આવો શ્રી સંઘ, એની વર્ષમાં એકવાર નાની કે મોટી પૂજા કરવી જોઈએ. શ્રી સંઘનો સભ્ય કોણ બની શકે? આ એક બીજો પ્રશ્ન. તો એના માટે ગીતાર્થ કહે છે કે જીનેશ્વર દેવની આજ્ઞાને સંપૂર્ણપણે જે માને, કદાચ આચરણમાં ભલે ન મૂકી શકે, પરંતુ મારા પ્રભુએ જે કીધું છે તે અક્ષરશ સાચું જ છે એવું જે માને એ જ શ્રી સંઘનો સભ્ય બની શકે. કોઈક આત્મા જે એમ કે મને પ્રભુની બધી જ વાત મગજમાં બેસે છે, પરંતુ મને એક વાતમાં શ્રદ્ધા નથી બેસતી. પ્રભુએ એમ કહ્યું કે બટાટામાં અનંતા જીવો છે, કંદમૂળ જે આપણાથી ન ખવાય, અનંતા જીવો છે. પણ કોઈક બટાટાનો જે શોખીન હોય, જેને કહેવાય ને કે એના શાક વિના ચાલતું જ ન હોય, એ જો એવું બોલે બીજી બધી વાત પ્રભુની સાચી, પણ આ વાત મારા મગજમાં બેસતી નથી, તો આગમ એમ કે છે, શાસ્ત્ર એમ કે છે કે એ શ્રી સંઘનો સભ્ય બનવાને લાયક નથી. બહુ જ માર્મિક આપણને ટકોર દ્વારા માર્ગદર્શન આપ્યું છે. વ્યક્તિગત જીવનમાં કદાચ કંદમૂળ ત્યાગ તમે નથી કરી શકતા, એ તમારી વ્યક્તિગત મર્યાદા છે, પરંતુ નિશંકપણે આપણે સ્વીકારવું જ રહ્યું કે મારા પ્રભુએ કેવળ જ્ઞાનમાં જે જોયું, મારા પ્રભુએ જે કીધું તે અક્ષરશ સાચું. પ્રભુની પૂજા પહેલા આપણે મસ્તકે તિલક કરીએ છીએ. એ મસ્તકે તિલક પણ એ જ કે વારે વાહ, મારા પ્રભુ આપની જે કોઈ આજ્ઞા છે તે હું શિરોમાન્ય કરું છું. મારું વ્યક્તિગત ચરિત્ર એવું નથી, મારું વ્યક્તિગત કેરેક્ટર આખું અલગ છે, પણ પ્રભુ આપે જે કહ્યું છે એ સ્વીકારવું જ રહ્યું. જે પ્રભુની આજ્ઞાને, પ્રભુએ જે કહ્યું છે એ સાચું માને એવા શ્રી સંઘના સભ્યની વર્ષમાં એકવાર ઓછામાં ઓછી ભક્તિ કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ. વ્યક્તિની પૂજા માટે બહુ સરસ મજાની વાત છે કે સાધુ, સાધ્વી ભગવંત હોય તો એ લોકોને મૂપત્તિ આદિ વહોરાવીને પણ એમની ભક્તિ કરી શકાય, અને શ્રી સંઘના સભ્યની સમયાંતરે વિશિષ્ટ ઉપકરણ દ્વારા, વિશિષ્ટ દ્રવ્ય દ્વારા પણ એમની ભક્તિ કરી શકાય. કોઈક વ્યક્તિ સામાન્ય પરિસ્થિતિનો છે અને એ શ્રી સંઘની આવી પૂજા કરવા માટે સક્ષમ નથી, તો એના માટે પણ લખ્યું છે કે લેશ માત્ર પણ સંકોચ નહીં રાખવાનો. પ્રભુની એક પણ વાત એવી હોય જ નહીં કે જે એક પણ જીવ કરી જ ન શકે. કેટલા સુંદર મજાના ઓપ્શન આપ્યા છે કે માત્ર શ્રી સંઘના 2-4 સભ્યો એને બોલાવી અને માત્ર એ કહેવાય ને કે બહુમાનપૂર્વક એને તિલક કરી, એના હાથમાં 1 રૂપિયાનો સિક્કો આપીને પણ તમે ઉલ્લાસપૂર્વક સંઘ પૂજાનું કર્તવ્ય તમે કરી શકો છો. શક્તિ હોય તો ઉત્તમમાં ઉત્તમ દ્રવ્ય દ્વારા, ઉત્તમમાં ઉત્તમ વસ્તુ દ્વારા, પહેરામણી દ્વારા
આપણે ભક્તિ કરવી જોઈએ, પણ કદાચ શક્તિ ન હોય તો આના દ્વારા પણ ભક્તિ કરી અને આપણે આ કર્તવ્ય પૂરું કરવું જોઈએ. એક બહુ સરસ મજાનું ઉદાહરણ બનેલી ઘટના સાહેબજીએ કીધી કે એક કોઈક આચાર્ય ભગવંતના કોઈક શ્રદ્ધાળુ શ્રીમંત પરિવારને ત્યાં એમના બંગલે પગલા હતા. પુણ્યશાળી પરિવારે ખૂબ ઠાઠમાઠથી પૂજ્ય આચાર્ય ભગવાન અને શ્રી સકળ સંઘને પોતાના ઘરે આમંત્રણ આપીને બોલાવ્યા. બધા એમના ઘરે પહોંચ્યા. ગુરુદેવે સુંદર મજાનું વ્યાખ્યાન આપ્યું. વ્યાખ્યાન પૂર્ણ થયા બાદ એ પરિવારે તમામે તમામ સાધર્મિકોના દૂધથી પગ ધોયા અને ત્યારબાદ દરેકે દરેકને મસ્તકે અક્ષત ચોડી શ્રીફળની પહેરામણી કરી. આચાર્ય ભગવંત જે પધાર્યા હતા એમને સુંદર ઉપકરણ વહોરાવ્યા. એક કહેવાય ને કે વિશેષ ઉલ્લાસપૂર્વક ગુરુ ભગવંતની અને સકળ શ્રી સંઘની ભક્તિ કરી. પ્રસંગ પૂરો થયો અને પ્રસંગ પૂર્ણ થયેથી શ્રી સંઘ પધારવાને કારણે એમનો જે બંગલો હતો એનો બહારનો પરિસર ત્યાં ખૂબ ધૂળ આવી. અનેક 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 વ્યક્તિઓનું આગમન હતું. સ્વાભાવિક છે એ બહારના પરિસરમાં ધૂળ જામી અને જ્યારે આખો પ્રસંગ પૂરો થયો બધા પોતપોતાના ઘરે ગયા અને એ વખતે એ બંગલાનો બહારનો પરિસર એક નોકર હાથમાં ઝાડુ લઈને સાફ કરી રહ્યો હતો. જેટલી પણ ધૂળ ભેગી થઈ હતી એ ધૂળ ભેગી કરી એક સુપડીમાં લીધી અને એ ધૂળ જ્યાં પેલો નોકર નાખવા જાય છે ત્યાં જ એ શ્રીમંત શેઠની દ્રષ્ટિ એના પર પડી અને એ જ વખતે એને પેલા ભાઈને અટકાવી દીધો કે દોસ્ત ભાઈ રોકાઈ જા. આ જે કોઈ રજ છે ને આ રજ એ ફેંકવા યોગ્ય નથી, આ પૂજવા યોગ્ય છે. આ રજ હું પણ મસ્તકે ચડાવું છું અને તું પણ આ રજ મસ્તકે ચડાવ. કારણ જે શ્રી સંઘ આપણા ઘરે પધાર્યો એમાં કોઈક તીર્થંકરનો આત્મા, કોઈક ગણધરનો આત્મા, કોઈક મહાન આચાર્ય કે કોઈક મહાન ઉપાધ્યાય હતા. એમની પવિત્ર રજ એને આવી રીતે વેડફાય નહીં અને બહુ જ બહુમાનપૂર્વક એ રજને મસ્તકે લગાવી. શ્રી સંઘ પ્રત્યે આવું જ બહુમાન હોવું જોઈએ અને આવો જ ઉલ્લાસ અને આવો જ ભાવ હોવો જોઈએ. સરસ મજાનું આ કર્તવ્ય વર્ષમાં એકવાર અવશ્ય આપણે કરવું જોઈએ. બીજું કર્તવ્ય સાધર્મિક ભક્તિ. ગઈકાલે જે 5 વાર્ષિક કર્તવ્ય છે એમાં આપણે સાધર્મિક ભક્તિનો વિશેષ વિસ્તૃત આપણે એની સમજણ લીધી હતી. ખરેખર એવું કહેવાય કે એક બાજુ તમારી તમામે તમામ ધર્મ આરાધના તમે મૂકો, તમારા સામાયિક પ્રતિક્રમણ, આપણો વિશિષ્ટ તપ, આપણા વિશિષ્ટ સુકૃતો, આપણા દ્વારા થયેલા કોઈક ઉજવણા, કોઈકે છરીપાલી સંઘ યાત્રા કરાવી હોય, કોઈકે 99 યાત્રા કરાવી હોય, કોઈકે ચાતુર્માસ કરાવ્યા હોય, જેટલા પણ આપણા જીવનમાં થયેલા સુકૃત છે ને એ બધા આપણે એક બાજુ ભેગા કરતા જઈએ. પ્લસ 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 પ્લસ. અને એ જ ત્રાજવાના બીજા પલ્લામાં માત્ર સાધર્મિક ભક્તિનું એક સુકૃત આપણે મૂકીએ. કેટલી સુંદર મજાની સમજણ અને કેટલું ઇમ્પોર્ટન્સ સાધર્મિક ભક્તિનું છે આના પરથી ખ્યાલ આવશે. એક બાજુ જીવનની થયેલી તમામ આરાધના અને બીજી બાજુ માત્ર સાધર્મિક ભક્તિ, તો એવું કહેવાય કે બંને પલ્લા ભારોભાર થઈ જાય અને સાધર્મિકનું પલ્લું એક અપેક્ષાએ નમી જાય એટલે કે એનો ભાર વધી જાય. બસ આવી સુંદર મજાની સાધર્મિક ભક્તિ આપણે સૌએ વિશેષ ઉલ્લાસપૂર્વક કરવી જ રહી. વર્તમાન પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. અત્યારે તમામે તમામ ગુરુ ભગવંતો આપણને સૌને એક માર્મિક સૂચન કરે છે કે તમારી જ્યાં સુધી શક્તિ પહોંચતી હોય, જ્યાં સુધી ત્યાં સુધી તમે સાધર્મિક ભક્તિમાં જેટલું પણ યોગદાન આપો એટલું વર્તમાન પરિસ્થિતિમાં ઓછું છે. વર્તમાન પરિસ્થિતિમાં ઘણું ઓછું છે. બસ આ જ સાધર્મિકોની આપણે વર્ષમાં ઓછામાં ઓછી એકવાર યથાશક્તિ દ્રવ્ય દ્વારા, યથાશક્તિ ભાવ દ્વારા ભક્તિ કરવી જોઈએ. ત્રીજું કર્તવ્ય યાત્રાત્રિક. યાત્રા 3 પ્રકારની છે. એક જીન યાત્રા, બીજું રથયાત્રા અને ત્રીજું તીર્થયાત્રા. જીન યાત્રા એટલે કે
આપણે 3 દિવસનો, 5 દિવસનો, 8 દિવસનો જે અષ્ટાનિકા મહોત્સવ આપણે ઉજવીએ ને એને જીન યાત્રા કહેવાય. સરસ મજાના 8 દિવસના ઉત્સવમાં પરમાત્માની વિશેષ પ્રકારે ભક્તિ થાય. કદાચ 8 દિવસનો ઉત્સવ ન કરી શકીએ તો 5 ન કરી શકો તો 3 દિવસનો પણ જીન યાત્રાનો આપણે ઉત્સવ કરવો જોઈએ. બીજું કર્તવ્ય રથયાત્રા, એને જલયાત્રાનો વરઘોડો પણ કહી શકાય. અને ત્રીજું કર્તવ્ય તીર્થયાત્રા. જે બીજું કર્તવ્ય છે એટલે કર્તવ્યમાં જ યાત્રાત્રિકનો જ બીજો પ્રકાર જે રથયાત્રા છે એની એક ઘટના આપણે સૌને સ્મરણમાં આવે. કલકત્તામાં વર્ષોથી એક પરંપરા ચાલે છે કે ત્યાંનો રથયાત્રાનો વરઘોડો ભવ્યાથી ભવ્ય નીકળે. સૌથી પહેલા ઇન્દ્રધજા હોય, અનેક ગજરાજો હોય, અનેક રચનાઓ હોય, પરમાત્માનો સુંદર મજાનો રથ હોય, અનુકંપા હોય અને ચતુર્વિધ શ્રી સંઘ એ પરમાત્માના રથયાત્રામાં સામેલ થાય. કલકત્તાની સિચ્યુએશન એવી છે કે ત્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ટ્રામ્બે છે. એ ટ્રામ્બેની મુવમેન્ટ માટે મેટલના દોરડા છે. જ્યારે રથયાત્રા હોય, ઇન્દ્રધજા એટલી લાંબી કે જે રૂટ ઉપર રથયાત્રા નીકળે ત્યાં ઇન્દ્રધજાની ઊંચાઈને કારણે એ ટ્રામ્બેના જે દોરડા છે એ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે અને સ્પેશિયલ ગવર્મેન્ટની પરમિશન આપણો શ્રી સંઘ લે અને પર્ટિક્યુલર એ રથયાત્રાના દિવસ માટે એ લોકો એ રૂટ ઉપરના તમામ ટ્રામના જે કનેક્શન છે એ દૂર કરે અને રથયાત્રા પરિપૂર્ણ થાય એટલે તરત જ એને કનેક્ટ કરે. કેટલું જબરજસ્ત કહેવાય ને કે રથયાત્રાનું આયોજન એ લોકો કરે કે ગવર્મેન્ટ પણ એને સેન્કશન કરે, એને પરમિટ કરે અને એને વ્યવસ્થામાં સહકાર આપે. આવી રથયાત્રા એમાં કંઈક અંશે આપણે પણ આખી રથયાત્રા ન કઢાવી શકો તો કંઈ નહીં, પણ જે કોઈ આવી રથયાત્રા નીકાળતા હોય એમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે આપણે યોગદાન આપી અને લાભ લેવો જોઈએ. ત્રીજું તીર્થયાત્રા. તીર્થયાત્રા એ કર્તવ્ય કઈ રીતે કરવું એની બહુ સરસ સમજણ ગુરુદેવ આપે છે. આપણે બસમાં કે ટ્રેનમાં આપણા પોતાના પરિવારના 50, 100, 200, 500 વ્યક્તિઓને તીર્થની યાત્રા કરાવીએ તો શું એ છરીપાલિત તીર્થયાત્રા કહેવાય? તો કે ભાઈ ના, બિલકુલ નહીં. છરીપાલિત તીર્થયાત્રાનો આખો અર્થ અલગ છે. 6 રી, અલગ અલગ 6 રીનું જેમાં પાલન થાય એવી છરીપાલિત તીર્થયાત્રા જ એ તીર્થયાત્રા કહેવાય. પેલો આપણો યાત્રા પ્રવાસ કહેવાય. સ્વજનો સાથે પરમાત્માની ભક્તિ માટે ચોક્કસ નીકળવું જોઈએ, પણ એ યાત્રા પ્રવાસ છે, એ છરીપાલી સંઘ યાત્રા નથી. આજે પણ અનેક વ્યક્તિઓ સુંદર મજાના આવા છરીપાલી સંઘનું આયોજન કરે છે. કોઈક સંઘ 5 દિવસનો, કોઈક સંઘ 15 દિવસનો. અત્યારે વિશેષ અનુમોદના કરવાનું મન થાય કે શ્રી કેપી સંઘવી પરિવાર દ્વારા લગભગ પ્રાય કરીને 18 દિવસનો માલવણથી રાણકપુરનો ખૂબ સુંદર ઐતિહાસિક સંઘ એમને કઢાવ્યો. એવો જ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન જગવલ્લભ શ્રીશ્વરજી મહારાજાની નિશ્રામાં સમિત શિખરજીનો પ્રાય કરીને લગભગ 6 મહિનાનો છરીપાલી સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યો. 6 મહિનાના સંઘ. કેવો ઉલ્લાસ હશે, કેવો ઉલ્લાસ હશે. બસ કહેવાય ને કે મોટા દિવસો સુધી માત્ર ને માત્ર એક જ સરખા વાતાવરણમાં રહેવાથી સદગુરુનો એટલો સુંદર મજાનો સંગ થાય. દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ ત્રણેયની સુંદર મજાની આરાધના એ છરીપાલી સંઘ યાત્રામાં થાય. એટલે આપણે પણ જે કોઈ આવા છરીપાલી સંઘ યાત્રાના આયોજનો થતા હોય એમાં ક્યાંક ને ક્યાંક નિમિત્ત બની અને આ કર્તવ્ય આપણે કરવું જોઈએ. ભૂલથી પણ જે આપણે ટ્રેન દ્વારા કે બસ દ્વારા જે કોઈ આપણે પ્રવાસ કરીએ એને યાત્રા પ્રવાસ કહેવાય, એને છરીપાલી સંઘ કહેવાય નહીં. સરસ મજાનું ચોથું કર્તવ્ય, નામ એનું સ્નાત્ર મહોત્સવ. વર્ષમાં એકવાર ખૂબ સુંદર મજાના ઠાઠથી સ્નાત્ર મહોત્સવ ઉજવવો જોઈએ. જ્યારે સ્નાત્ર મહોત્સવની વાત આવે છે ત્યારે ચોક્કસ કહેવાનું મન થાય કે આ સ્નાત્ર એટલે પ્રભુનું ચ્યવન કલ્યાણક અને જન્મ કલ્યાણક એની ઉજવણી છે. પંડિત વીર વિજયજી મહારાજા
એમને એટલી અદ્ભુત રચના આપણને આપી છે કે સ્નાત્રના એક એક પદ ગાતા ગાતા પ્રભુનું એ આખું જીવન કલ્યાણ, આખું જન્મ કલ્યાણ જાણે નજર સામે આવે. આપણે હિલોડે ચડીએ. જેટલો આનંદ અને ઉલ્લાસ દેવલોકોના દેવોને, ઇન્દ્રોને, સૌધર્મેન્દ્રને, અચ્યુતેન્દ્રને હોય, એના કરતા પણ વિશેષ આનંદ આપણને હોય, કારણ કે પ્રભુ મારી ખૂબ નજીક છે. વિશિષ્ટ જળ ઔષધિ, વિશિષ્ટ પુષ્પ, વિશિષ્ટ શણગાર, ઉત્તમ ફળ, નૈવેદ્ય, ઉત્તમ સંગીતના વાદ્યો સાથે પરમાત્માનો સ્નાત્ર મહોત્સવ વર્ષમાં ઓછામાં ઓછો એક વખત કરવો જોઈએ. ખરેખર સ્નાત્ર મહોત્સવ ઓછામાં ઓછો એક વખત. જો તમારો ઉલ્લાસ વિશેષ હોય તો દરેકે દરેક પર્વતિથિએ સ્નાત્ર મહોત્સવ ઉજવવો જોઈએ. અને અત્યારે જ્યારે સ્નાત્ર મહોત્સવની વાત આવે છે ત્યારે જામનગરનું ભાભાના દેરાસરનું એક મંડળ છે. એ મંડળના લગભગ 40 થી 50 જેટલા નાનાથી મોટા બધા જ એમાં સામેલ વડીલ પણ એ સ્નાત્ર મહોત્સવના એક મંડળના સભ્ય તરીકે જોડાય અને એક 10-12 વર્ષનો દીકરો પણ એ સ્નાત્ર મંડળના સભ્ય તરીકે જોડાય. 45 થી 50 વ્યક્તિઓનો સમૂહ એટલું ભવ્ય સ્નાત્ર ઉજવે. આજે પણ અનેક વ્યક્તિઓ એ મંડળને વિનંતી કરે કે આપ અમારે ત્યાં પધારો અને પરમાત્માનું ભવ્યાતિ ભવ્ય સ્નાત્ર મહોત્સવ આપ જે વર્ષોથી કરી રહ્યા છો એનો અમને લાભ આપો. એક સરખા વસ્ત્રો હોય, એક જ સરખો તાલ, એક જ સરખો લય, મોટા હાથમાં મંજીરા, જેને આપણે ચંગ કહીએ ને, કાંસાના મંજીરા, એ સરસ મજાના મંજીરા વાગે, સુંદર મજાના પદો દોહરાવે અને જાણે કહેવાય ને કે દેવો પ્રભુની શું ભક્તિ કરે, એના કરતા પણ ચડિયાતી ભક્તિ આ મંડળ વર્ષોથી કરે. બસ આપણે પણ વર્ષમાં ઓછામાં ઓછું એક વખત સ્નાત્ર આટલા જ શુભ ભાવથી કરવું જોઈએ. સ્નાત્રની જ્યારે વાત આવી ત્યારે હમણાં જ અમારા વડીલ, ઉપકારી અને જ્ઞાનદાતા એવા દીપકભાઈ બારડોલીવાલા, એમનો એક સ્વાધ્યાય હતો. એમને સરસ મજાની એક આપણને સૂચન સ્વરૂપે વાત કરી કે જ્યારે સ્નાત્ર મહોત્સવ આપણે કરીએ છીએ, ઘણી બધી વિધિ અવિધિના નામે આપણે અત્યારે આગળ વધી રહ્યા છીએ. કરીએ છીએ વિધિ, પણ એને કારણે ખરેખર આપણે ક્યાંક ને ક્યાંક અવિધિના ભાગ બનીએ છીએ. બહુ સરસ એમને માર્ગદર્શન આપ્યું કે કુસુમાંજલિ મેલો આદિ જીણંદા, ત્યાંથી શરૂ થાય ને કુસુમાંજલિ મેલો સર્વ જીણંદા. કુસુમાંજલિ એટલે શું? જે અત્યારે આપણે કરીએ છીએ, એક થાળીમાં થોડા ચોખા લઈએ, થોડું કેસર એની અંદર ઉમેરીએ, કેસર ને ચોખા મિશ્રિત કરીએ અને એને કુસુમાંજલિ સમજી અને જ્યાં જ્યાં કુસુમાંજલિ મેલો આવે શબ્દ, એ વખતે પ્રભુને ચરણે આપણે કુસુમાંજલિ ધરીએ. ઘટના એવી બની હતી કે વર્ષો પહેલા ક્યાંક કોક જગ્યાએ સ્નાત્ર ભણાવાતું હશે અને એ વખતે કુસુમાંજલિના શબ્દો આવ્યા અને પુષ્પનો જે થાળ હોવો જોઈએ એ પુષ્પનો થાળ એ વખતે પુષ્પ ત્યાં આવ્યા નહોતા. કોઈકે સૂચન કર્યું કે ભાઈ પુષ્પ નથી અને આપણે પરમાત્માને કુસુમાંજલિનું વિધાન કરવું છે, તો બીજી વૈકલ્પિક વ્યવસ્થા શું થાય? તો એ વખતે અક્ષત અને પીળા વર્ણનું કેસર એને મિશ્રિત કરી અને કુસુમાંજલિ બનાવવામાં આવી અને પ્રભુને ચરણે કુસુમાંજલિ ધરવામાં આવી. અપવાદ સ્વરૂપે થયેલી એ વ્યવસ્થા, અપવાદ સ્વરૂપે એ વખતે પુષ્પ નહોતા એટલે ન છૂટકે ઇન્સ્ટન્ટ એ બનાવવું પડ્યું અને પ્રભુના ચરણે સમર્પિત કરવું પડ્યું. અને એ જે અપવાદ રૂપેનો જે માર્ગ હતો, અત્યારે વર્ષો પછી પણ જાણે આપણે એને વિધિ સમજી લીધી છે. બસ જ્યારે આજે આપણને ખબર પડી છે કે કુસુમાંજલિ એટલે કુસુમ અંજલિ, કુસુમ એટલે પુષ્પ અને અંજલિ એટલે ખોબે ભરીને પ્રભુને ચરણે સમર્પિત કરવી, ત્યારે હવે પછી જ્યારે પણ સ્નાત્ર મહોત્સવ કરીશું, સ્નાત્ર પૂજા કરીશું, એ વખતે આપણે બહુ જ ભાવપૂર્વક પરમાત્માને ચરણે પુષ્પ જ ધરીશું. ક્યાંય કોઈ જગ્યાએ ચોખાદીના અવિધિથી આપણે નહીં આગળ વધીએ. અત્યારે વર્તમાન COVID-19ની જે સિચ્યુએશન છે, કોરોના મહામારી, ઘણી બધી વાત અપવાદ સ્વરૂપે અત્યારે આપણે કરી રહ્યા છીએ.
એમ આઈ રાઈટ ઓર રોંગ? આ બધું અપવાદ છે. અપવાદ સ્વરૂપે જ આપણે કરી રહ્યા છીએ ઘણી બધી વસ્તુ જે ન કરવાની હોય, પણ સિચ્યુએશન જેવી ક્રિએટ થઈ છે. છેલ્લા કદાચ 50-100 વર્ષના ઇતિહાસમાં આવી પરિસ્થિતિ ઊભી જ નથી થઈ કે એક વ્યક્તિ બીજા વ્યક્તિની નજીક પણ બહુ ક્લોઝ ન જઈ શકે. અને આવી અપવાદરૂપ પરિસ્થિતિમાં જે કોઈ ધર્મ આરાધના કરવા માટે ગીતાર્થ ગુરુ ભગવાન તો જે કોઈ માર્ગ બતાવે એ માર્ગ એ માત્ર ને માત્ર આ પરિસ્થિતિનો અપવાદનો માર્ગ છે. એને ક્યાંય ભવિષ્યમાં વ્યવસ્થા સમજી અને સ્વીકારી નહીં લેવાની. કદાચ નેક્સ્ટ યર આ બધું જ ટેમ્પરરી છે. થોડાક સમયમાં આ સિચ્યુએશનમાંથી આપણે બધા જ મુક્ત થઈ જઈશું. તો ફરી પાછા એ સમૂહ આરાધનાનું જે આયોજન છે, સમૂહ આરાધનાનું જે પુણ્ય બળ છે, સમૂહ આરાધનાનો જે ઉલ્લાસ છે, એને ફરી સાથે મળીને ઉજવીશું. એ વખતે એવું યાદ ન કરાવતા કે આપણે કોવિડમાં ડિસ્ટન્સ રાખીને કર્યું જ તું ને, તો ફરી પાછા શેના માટે ભેગા થવાનું? અપવાદ રૂપે થયેલી પ્રવૃત્તિને ક્યારે પણ પરમેનન્ટ કરવી નહીં. સરસ મજાના સ્નાત્રમોત્સવના કર્તવ્યમાં આપણને એક આ કુસુમાંજલિનો સુંદર મજાનો વિવેક આપણને આપે છે. પર્વતિથિ અવશ્ય સ્નાત્રમોત્સવ કરવો જોઈએ અને પરમાત્માની વિશિષ્ટ પ્રકારે ચ્યવન કલ્યાણક અને જન્મ કલ્યાણકની ઉજવણી કરવા દ્વારા નિર્મળ સંકિતને આપણે સૌએ પામવું જોઈએ. 5મું કર્તવ્ય દેવદ્રવ્ય વૃદ્ધિ. દેવદ્રવ્ય વૃદ્ધિ માટે ઉપધાનની માળા રોપણની ક્રિયા છે. આપણા પણ શ્રી સંઘમાં અનેક એવા પુણ્યશાળી હશે કે જેમને ક્યાં તો ઉપધાન કર્યા હશે, એટલે કે ઉપધાનની મોક્ષમાળા પરિધાન કરી હશે, અથવા તો એમના સ્વજન પરિવારમાં કોઈક ને કોઈક એવા હશે જ કે જેમને પૂર્વે ઉપધાનની માળા પરિધાન કરી હશે. જ્યાં પણ ઉપધાન થાય ત્યાં ઉપધાનની માળા રોપણના ચડાવવા થાય અને સંપૂર્ણ રકમ એ દેવદ્રવ્યમાં જાય. દેવદ્રવ્યમાં કરોડો રૂપિયા આવતા હોય અને એના દ્વારા અનેક જિનાલયો એના જીર્ણોદ્ધાર થાય, અનેક નવા જિનાલયો એના નિર્માણ થાય અને સુંદર મજાના જે કહેવાય ને કે અત્યારે આપણને જે જૈન ચૈત્યો મળ્યા છે, એ જૈન ચૈત્યો આપણા પૂર્વજોનું દેન છે. એમ આપણે પણ અત્યારે એવા સુંદર મજાના જૈન ચૈત્યોનું નિર્માણ કરીએ કે જે ભવિષ્યની આપણી જે નેક્સ્ટ જનરેશન છે, આપણો જે કહેવાય ને કે વંશવેલો છે, એને આપણે કંઈક આપીને જઈએ. એટલે સુંદર મજાના દેવદ્રવ્યની વૃદ્ધિ કરવા દ્વારા આવા જૈન ચૈત્યોના નિર્માણ આદિમાં પણ આપણે યથાશક્તિ લાભ લેવો જોઈએ. જ્યારે દેવદ્રવ્ય વૃદ્ધિની વાત આવે છે એ વખતે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, એમના ગુરુ નામ દેવચંદ્ર સુરીશ્વરજી મહારાજા, એમણે શુદ્ધિ પ્રકરણ ગ્રંથમાં એક બહુ સરસ ઉલ્લેખ કર્યો છે કે દરેક શ્રાવકે ગીતાર્થ બનવું જોઈએ. કોના શબ્દો છે? કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના ગુરુ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન દેવચંદ્ર સુરીશ્વરજી મહારાજાના, કે દરેક શ્રાવકે ગીતાર્થ બનવું જોઈએ. ગીતાર્થ એટલે શું? કે જે પ્લસ અને માઇનસ એનો વિચાર કરી અને યોગ્ય નિર્ણય લે, એનું નામ ગીતાર્થ. ફરીથી રિપીટ કરું છું, લાભ અને નુકસાન આ બંને સિચ્યુએશન એને વિવેકપૂર્વક વિચારી અને જે યોગ્ય નિર્ણય લે એનું નામ ગીતાર્થ. અને વર્તમાન સમયમાં અત્યારે અનેક ગુરુ ભગવંતો આપણને સમજાવે છે કે અત્યારે દરેક શ્રાવકે જે ક્ષેત્રમાં ફંડની જરૂર હોય, જે ક્ષેત્રમાં વર્ષોથી ટોટો ચાલતો હોય, વર્ષોથી કહેવાય ને કે ડેફિશિયન્ટ જેની બેલેન્સ શીટ હોય, એ ક્ષેત્રમાં પોતાની મળેલી લક્ષ્મીનો સદવ્યય કરી અને એક ગીતાર્થ શ્રાવક તરીકે જે બિરુદ મળ્યું છે એને સાર્થક કરવું જોઈએ. બહુ સરસ મજાની સમજણ આપે છે કે અત્યારની પરિસ્થિતિમાં કુંભ રાશિ એટલે કે સાધર્મિક અને સાધારણ, આ બે ખાતા એવા છે કે લગભગ મોટે પાયે એમાં માઇનસ જ હોય, એમાં જરૂર જ હોય. લગભગ શ્રી સંઘ વારંવાર એના માટે અનેક વખત અનાઉન્સમેન્ટ કરે કે જો આપની શક્તિ હોય તો શ્રી સંઘના સર્વસાધારણમાં લખાવો, કે જેથી અનેકવિધ આયોજનો આપણે બધા સાથે મળીને કરી શકીએ. અને એના માટે જ કહે છે કે અત્યારે જો આપણી જરૂરિયાત સાધારણમાં છે તો આપણે વિવેકપૂર્વક
પેલું સાધારણમાં જ આપણું મોટામાં મોટું યોગદાન આપવું જોઈએ. એક એમને પિક્ચર ગુરુદેવે આપણને બતાવ્યું કે એક માણસ છે જેનું પેટ બહુ જ મોટું ગાગર જેવું છે, બહુ જ મોટું ગાગર, અને જેના હાથ અને પગ એકદમ સૂક લકડી છે. તમે રિયલાઇઝ કરજો આ પિક્ચરને. પેટ બહુ મોટું છે, જેના હાથ અને પગ એકદમ સૂક લકડી છે. તો એ વ્યક્તિને જુઓ તમને ગમશે? બિલકુલ નહીં ગમે. એકદમ બેડોળ લાગશે, એકદમ કદરૂપો લાગશે. એમ થાય કે પેટ આવડું મોટું અને હાથ અને પગ એકદમ સૂક લકડી જેવા, જેના શરીરના તમામે તમામ અંગો સુડોળ હોય એ વ્યક્તિ જોવો ગમે. એમ શ્રી સંઘના પણ તમામે તમામ ખાતા એ સરભર હોવા જોઈએ, તો એ શ્રી સંઘને માણવો ગમે. જેમ સુડોળ કાયાવાળો વ્યક્તિ જોવો ગમે, એમ જે શ્રી સંઘના તમામ ખાતા સરભર હોય એ શ્રી સંઘને માણવો ગમે. એટલે કહેવાનું મન થાય કે સાતેય ક્ષેત્રો એને સરભર કરજો. આપણા શ્રી સંઘના પણ જે અત્યારે મેનેજમેન્ટમાં જોડાયેલા સુશ્રાવક વડીલો છે, સુશ્રાવક યુવા ટીમ છે, એમને ખાસ મારી વિનંતી કે જે ખાતામાં ડેફિશિયટ હોય, જે ખાતું ઓછું ભરાતું હોય, તો એ ખાતાની ચોક્કસ પહેલા કરજો અને શ્રી સંઘને વિનંતી કરજો કે પહેલું આપનું યોગદાન આ ખાતામાં મારે જોઈએ છે. અને શ્રી સંઘ પણ એટલો વિવેકપૂર્ણ સંઘ છે, એટલો ગીતાર્થ શ્રી સંઘ છે કે એ બીજો કોઈ પણ વિશેષ આગ્રહ રાખવા કરતા જેમાં જરૂર છે એમાં જ હું આપું અને એમાં જ તમને રકમ લખાવશે. એટલે સરસ મજાનું દેવ દ્રવ્ય વૃદ્ધિનું જે આ કર્તવ્ય છે એના દ્વારા આપણને પુણ્ય પ્રભાવે મળેલી લક્ષ્મીનો આપણે સુંદર મજાના યોગ્ય ખાતામાં વ્યય કરવો જ રહ્યો. બીજી એક નમ્ર સૂચન કહો તો સૂચન, અને ગુરુદેવનો એક સંદેશ કહો તો સંદેશ તમને કહું. જે લોકો શ્રી સંઘના વહીવટમાં જોડાયેલા છે તે તમામ વહીવટદારોએ ફરજિયાત ગુરુદેવ લિખિત એક પુસ્તક છે ધાર્મિક વહીવટ વિચાર. જે પુસ્તકને અનેક ગુરુ ભગવંતોએ કહેવાય ને કે ગ્રીન સિગ્નલ આપી છે. એ ગુરુદેવના લખેલા પદાર્થોને સેન્કશન કર્યા છે. ધાર્મિક વહીવટ વિચાર માત્ર 12 થી 15 પાનાનું જે પુસ્તક છે એમાં તમારે દરેકે દરેક, ધારો કે દેરાસર, તો એમાં આવકના સોર્સ કયા અને એના જાવકના સોર્સ કયા, શ્રી સંઘનું આઈમ્બિલ ખાતું, તો ક્યાંથી ફંડ ઇનકમિંગ થશે અને કઈ રીતે ફંડ એમાંથી આઉટગોઈંગ થશે, પાઠશાળા, ઉપાશ્રય, બહુ જ સુંદર મજાની સમજણ બહુ ડિટેલિંગ સાથે એમાં આપવામાં આવી છે. જે પણ વહીવટ સાથે સંકળાયેલા હોય ને એ લોકોએ એટલા માટે એનો અભ્યાસ કરવો કે શ્રી સંઘની બહુ મોટી જવાબદારી આપણા માથે છે. ભૂલથી પણ એમાં આવેલા દ્રવ્યનો ખોટો કે દુર્માર્ગે ઉપયોગ ન થાય કે જેથી બહુ જ મોટા પાપના ભાગીદાર અજાણતા કે જાણતા આપણે થઈ જઈએ. ગુરુદેવે અષ્ટાદિકાના પ્રવચનમાં 2 લીટી બોલ્ડ કરીને લખી છે કે દેવ દ્રવ્યના ચોખાના એકાદ દાણાનું પણ ભક્ષણ કરનાર, દેવ દ્રવ્યના ચોખાના એકાદ દાણાનું પણ ભક્ષણ ભૂલથી પોતાના માટે થઈ જાય અને દેરાસરના દીપકના પ્રકાશમાં પોતાનો વેપાર અંગેનો કાગળ પણ જો ભૂલથી વંચાઈ જાય ને તો એની ભયંકર દુર્ગતિ થાય. ફરીથી રિપીટ કરું છું, શેના માટે આ વહીવટી પુસ્તક વાંચવાનું કે જેના દ્વારા આપણને યોગ્ય સમજણ મળે કે જે કંઈ ફંડ જે સોર્સથી જેના માટે આવ્યું છે એ ફંડ એ જ સોર્સમાં આગળ વપરાવવું જોઈએ. ભૂલથી પણ દેવદ્રવ્યનું ભક્ષણ આપણાથી ન થવું જોઈએ. ભલે ગમે તેટલું ફંડ એમાં પડી રહ્યું હોય, ગમે તેટલું ફંડ પડ્યું હોય, તો પણ ભૂલથી એનું ભક્ષણ માત્ર ને માત્ર આપણી પોતાની જાડી બુદ્ધિનો ઉપયોગ કરીને ટેમ્પરરી સોલ્યુશન લાવવા માટે આપણે ન કરવો જોઈએ. નહીતર આપણે બહુ જ મોટા દોષના ભાગીદાર બનશું એવું આપણને એક સૂચન ગુરુ ભગવંત અત્યારે આપણને કહે છે ખાસ. એટલે યથાશક્તિ વૃદ્ધિના અલગ અલગ માર્ગો આપણને બતાવ્યા, એ માર્ગોએ આપણે દેવદ્રવ્ય વૃદ્ધિ કરવી જોઈએ. સરસ મજાનું 6થું કર્તવ્ય, નામ એનું મહાપૂજા. મહાપૂજા વર્ષમાં ઓછામાં ઓછી એકવાર કરવી જ રહી. મહાપૂજા એટલે શું? પરમાત્માના જીના લઈને સુંદર મજાના
ઉત્તમ પુષ્પોથી શણગારવા, પરમાત્માની અદ્ભુત અંગરચના કરવી, પરમાત્માના જિનાલય પર આવવાના જે રસ્તા છે એ રસ્તાને પણ સુંદર મજાના દીવા આદિ મૂકવા દ્વારા શણગારવા, અને જેને કારણે જે કોઈ એ દિવસે મહાપૂજાના દર્શનાર્થે આવે એ લોકો પ્રભુના મુખારવિંદને જોતા જ ઠરી જાય અને ક્ષણ બે ક્ષણ પાંચ ક્ષણ એટલે કે મિનિટ બે મિનિટ માટે પણ એ પ્રભુમય બની જાય અને પોતે બાંધેલા અનંત કર્મોનો એ ત્યાં ભૂક્કો બોલાવી દે. અનંત કર્મોના ભૂક્કો બોલાવવા માટેની આ મહાપૂજા છે. આ કોઈ ખોટો દેખાવડો નથી, આ કોઈ ખોટો ઠાઠ નથી, પરંતુ મારા પ્રભુ ત્રણ લોકના નાથ એની સુંદર મજાની આંગી હોય તો એ પ્રભુને જોવા મને ખૂબ ગમે. સુંદર મજાનું ચૈત્ય ઉત્તમ પુષ્પોથી ઉત્તમ દીવાથી શણગાર્યું હોય તો હું કહેવાય ને કે રાગી જીવું છું. મને એ જોવામાં પણ રસ છે, મારી આંખોને એ ગમે છે, તો મારી આંખોને એ ગમવા દ્વારા પ્રભુ પણ એક દિવસ એવા ગમી જાય કે પ્રભુને જોતા જોતા જ આપણા બાંધેલા અનેક કર્મો એ પાતિક થાય. બસ આવા જ શુભ ભાવથી ઓછામાં ઓછી એક વખત મહાપૂજા કરવી જોઈએ. મહાપૂજાના કર્તવ્ય વચ્ચે ગુરુ ભગવાન આપણને સૂચન કરે છે કે જે ભક્તિ નામનું પુષ્પ છે ને એને બે પાંખ છે. તમારા અંતરંગ ભાવો એ ભક્તિ એને બે પાંખ છે. એક પાંખ વિવેકની અને બીજી પાંખ જૈણાની. ભક્તિ નામના પક્ષીની બે પાંખ, એક વિવેક અને બીજી જૈણા. બંનેમાંથી જો એકાદ પાંખ પણ જો ઇન્જર્ડ થઈને તો પક્ષીનો જે ઉડવાનો આનંદ છે ને એ આનંદ ઓસરી જશે. ક્યાંક વિવેક ચૂક્યા અને ક્યાંક જૈણા ચૂકાઈ તો ભક્તિ એનું ઉડાણ જે રીતે આપણે કરવું છે એ રીતે નહીં કરી શકીએ. એટલે કીધું કે મહાપૂજા કરો છો પણ મહાપૂજા કરવાની સાથે જૈણા એને ખાસ સાવધ્યપૂર્વક સાચવવાની. બહુ જ વધારે પડતી ઇલેક્ટ્રિસિટી આદિનો ઉપયોગ કરી અને લાખો જીવો એ પ્રકાશમાં જો મરી જતા હોય તો એવી રીતે ઇલેક્ટ્રિકનો ઉપયોગ નહીં કરવાનો. બહુ રાત્રે મોડે સુધી પણ જિનાલય ખુલ્લું નહીં રાખવાનું. એક યોગ્ય સમય વિવેકપૂર્વક યોગ્ય સમય જિનાલય માંગલિક કરી દેવું અને બસ દેરાસરની જે ઉર્જા છે, દેરાસરની જે ઓરા છે એ સચવાઈ રહે એવી જ વ્યવસ્થાથી મહાપૂજા કરવી, જિનાલયનું શુદ્ધિકરણ આદિ કરવું અને આપણે આ કર્તવ્ય પરિપૂર્ણ કરવું. સરસ મજાનું છઠ્ઠું કર્તવ્ય સાંભળ્યું મહાપૂજા. સાતમું કર્તવ્ય રાત્રિ જગો. રાત્રિ જગો એટલે ભાવના. રાત્રિ જાગરણ ઇઝ ઇક્વલ ટુ રાત્રિ જગો. રાત્રિના સમયે પ્રભુ ભક્તિના જે ગીતો ગવાય એનું નામ રાત્રિ જગો. અત્યારે આપણે રોજ નિત્ય ભાવના, ગઈકાલે પણ પ્રસમ અને સંપ્રતિ એમના મધુર કંઠે જે કહેવાય ને કે એક એક પદ આપણને એવું લાગે કે જાણે નાભીમાંથી નીકળતા હોય શબ્દો, એવા અદ્ભુત નાભીમાંથી નીકળતા એ શબ્દો અને સ્વર સાથે જે રાત્રે 1.5 કલાક 2 કલાક એમને પ્રભુ ભક્તિ કરાવી, એ પ્રભુ ભક્તિ એટલે ભાવના ઇઝ ઇક્વલ ટુ રાત્રિ જાગરણ. બસ જ્યાં જ્યાં પણ પર્વના દિવસો આવે, જ્યારે પણ ધર્મ આરાધનાના ઉલ્લાસના દિવસો આવે ત્યારે રાત્રિ જાગરણ એટલે કે ભાવના દ્વારા આપણે વિશેષ પ્રભુની નજીક આવવું જોઈએ, પ્રભુમય બનવું જોઈએ. પરંતુ થોડીક મર્યાદા પણ બતાવી છે કે જ્યારે પણ તમે રાત્રિ જગો કરતા હો, ભાવના આદિ કરતા હો, ત્યારે એ વખતે જાહેરમાં દીકરીઓ સ્ત્રીઓએ નૃત્ય આદિ ન કરવું જોઈએ. જે આપણી એક વ્યવસ્થા છે કે જ્યારે કહેવાય ને કે પુરુષ અને સ્ત્રી આખો પરિવાર સાથે મળીને જ્યારે ભક્તિ કરતા હોય ત્યારે ચોક્કસ સ્ત્રીઓએ એ મર્યાદાપૂર્વક વસ્ત્રોમાં જ ત્યાં આવવું જોઈએ, ભક્તિમાં બેસવું જોઈએ. શક્ય બને તો માથે ઓઢીને જ એ પરમાત્માની ભક્તિ કરવી જોઈએ. દુપટ્ટો આદિ નાખી અને યોગ્ય વિવેકપૂર્વકના ડ્રેસ સાથે એમને બેસવું જોઈએ કે જેથી આખી જે ભક્તિ છે, આખી જે ભાવધારા છે એ ભાવધારા બધાની ટકી રહે. લેશ માત્ર પણ મનમાં નાનો સરખો પણ વિકાર ભાવ એ વખતે ન જાગે એના માટે અમુક મર્યાદા
જે ગુરુ ભગવંતોએ બતાવી છે એનું અક્ષરશઃ પાલન કરવું જ રહ્યું. ઘણી વખત બહેનોનો ઉલ્લાસ એટલો હોય એટલે બહેનો જ કે ભાઈ અમને નૃત્ય ભક્તિ, આ ભક્તિ માત્ર ને માત્ર ભાઈઓ માટે જ મર્યાદિત, અમારા માટે નહીં. પણ જ્યારે ભાઈઓનો સમૂહ હોય ત્યારે ચોક્કસ બહેનોએ પોતાની મર્યાદામાં ભક્તિ કરવી જોઈએ. જ્યારે એકલી બહેનોનો સમૂહ હોય ત્યારે ચોક્કસ એ લોકો પોતાના ભક્તિના ભાવોને ઉચ્ચ રીતે આગળ લઈ જઈ શકે છે. એટલે સરસ મજાની સમજણ ભાવનાની આપણને આપી. 8મું કર્તવ્ય, નામ એનું શ્રુત ભક્તિ. સરસ શ્રુત ભક્તિનું આ કર્તવ્ય, એ શ્રુત ભક્તિના કર્તવ્ય દ્વારા સરસ મજાની સમજણ ગીતાર્થ ગુરુ ભગવંતો આપણને આપે છે કે શ્રુત જે પ્રભુએ ત્રિપદી આપી, એ પ્રભુના 3 પદનો આધાર લઈ અને ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી. એ દ્વાદશાંગીના આધારે 14 પૂર્વધર મહાત્માઓએ અનેક આગમ ગ્રંથોનું સર્જન કર્યું. અનેક આગમ ગ્રંથો. શ્રુતની ભક્તિ શું છે એની સમજણ આપતા કહે છે કે આપણું જૈન સાહિત્ય વિશાળ વિશાળ આગમ. સમય જેમ જેમ આગળ જતો ગયો ધીરે ધીરે એ આગમો લુપ્ત થતા ગયા, ઓછા થતા ગયા. વર્તમાન પરિસ્થિતિ એટલી કંગાળ કે આપણી પાસે બહુ જ ઓછા જૈન આગમ, જૈન દર્શન આપણી પાસે વિદ્યમાન છે. આપણી પોતાની કહેવાય ને કે શ્રુત પ્રત્યેની ભારોભાર ઉપેક્ષા. આપણે પ્રભુની ભક્તિ માટે કદાચ 1.5 કલાક 2 કલાક આપીશું, પણ જે શ્રુત વારસો આપણને મળ્યો છે એ શ્રુતની પાછળ આપણે 1/2 કલાક આપીએ છીએ ખરા? ક્યારે કોઈ દિવસ કહેવાય ને કે એ પુસ્તકના 2 પાના ખોલીને જોયું ખરા કે મારા પ્રભુની શું વાણી છે, જૈન આગમને જૈન દર્શન શું કહેવા માંગે છે? ક્યારેય કોઈ દિવસ શ્રુતને સમજવા માટે, શ્રુતને યાદ રાખવા માટે, શ્રુતને વાંચીને વારંવાર વાગોળવા માટે પ્રયત્ન જ નથી કર્યો. કહેવાય ને કે દેરાસરની જેટલી પણ તિથિ હોય એ બધી જ તિથિઓ તરત જ જેવું અનાઉન્સમેન્ટ થાય બધી ભરાઈ જાય. પણ એવું કહેવામાં આવે કે શ્રી સંઘની પાઠશાળામાં 12 મહિના માટે 12 લાભાર્થીની જરૂર છે. શ્રી સંઘમાં લગભગ 50 થી 60 જેટલા દીકરા દીકરીઓ શ્રુતના અભ્યાસ માટે આવે છે અને એ લોકો વધુ ને વધુ શ્રુતનો અભ્યાસ સારી રીતે કરી શકે, આપણું શ્રુત, આપણું શાસન આગળ ને આગળ વધારી શકે, એના માટે પ્રભાવના સ્વરૂપે એક સુંદર મજાનું આપણે ફંડ કરવું છે. એ 12 મહિનાના 12 નામ લેવામાં પણ તકલીફ પડે, કારણ કે શ્રુત પ્રત્યે આપણે પહેલેથી ઉપેક્ષા સેવી છે. જે દીકરાને સ્કૂલમાં ભણાવવા માટે લાખો રૂપિયા આપણે ખર્ચીએ, લાખો રૂપિયા, બસ કેમ કરીને મારો દીકરો હાઈફાઈ એજ્યુકેશન મેળવે, એ જ દીકરાને ક્યારેય પાઠશાળામાં મોકલવા માટે આપણે પ્રયત્ન કર્યો? વી હેવ ટ્રાઈડ. એક પ્રશ્ન પૂછો આપણે આપણી જાતને કે આપણે કોઈ દિવસ પ્રયત્ન કર્યો છે? એના આખા દિવસનું શેડ્યુલ એટલું ટાઈટ હોય, એટલી બધી એક્ટિવિટીમાં એંગેજ હોય કે આપણો એક જ પ્રશ્ન, એની પાસે ટાઈમ જ નથી. એટલી બધી ઇતર પ્રવૃત્તિ, એને સ્કેટિંગ કરાવીએ, ડ્રોઈંગ કરાવીએ, ડાન્સિંગ કરાવીએ, બધું જ કરાવીએ, બધામાં એ હોશિયાર થવો જોઈએ. બસ સોસાયટીમાં એની એક કહેવાય ને કે પર્સનાલિટી, બધામાં એ જ્યારે કહેવાય ને કે સોસાયટીમાં પગ મૂકે ત્યારે બીજા બધા કરતા હાઈફાઈ અને વેલ ટેલેન્ટેડ એ મારો દીકરો થવો જોઈએ. જે દીકરો જેના એજ્યુકેશન પાછળ લાખો ખર્ચેલા, કદાચ એ દીકરો મોટો થશે, મેરિડ થશે અને એ આપણને આપણી સાથે રાખશે કે નહીં ને એ પણ બહુ મોટો પ્રશ્ન છે. એ જ દીકરાને જો એના એજ્યુકેશનની સાથે તમે પાઠશાળામાં મોકલ્યો હશે ને તો ચોક્કસ વિશ્વાસપૂર્વક કહું છું, પાઠશાળામાં એને પહેલું પદ એ જ શીખવામાં આવે છે કે હે બેટા, ઘરમાં રહેલા તારા માતા પિતા એ તારા ભગવાન અને ભગવતી છે. સવારે ઉઠીને એ તારા માતા પિતાનો તું ચરણ સ્પર્શ કર અને તારા દિવસની મંગલ શરૂઆત કર. આ શીખવામાં આવતા સંસ્કારોને કારણે એ દીકરો ગમે તેટલું પણ ભણશે, ગમે તેટલો પણ મોટો થશે, પણ એ પાયામાં મળેલા એ ગળથુથીના સંસ્કાર, એ પાઠશાળાના સંસ્કારને કારણે ચોક્કસ
એ દીકરો ભવિષ્યમાં ઘડપણમાં તમારો આધાર, તમારી લાકડી અને તમારી તમામે તમામ ઈચ્છાઓ અને મહેચ્છાઓ પૂરી કરનારો થશે. વિનંતી કરું છું કે તમારા દીકરા દીકરીને કદાચ તમે જો પાઠશાળાએ ન મોકલતા હો, કદાચ તમારા શ્રી સંઘમાં એવી પાઠશાળા જેવી વ્યવસ્થા ન ઊભી થઈ હોય, તો હું વિનંતી કરું છું પાર્થિભાઈ કે ઇન્સ્ટન્ટ એવી એક વ્યવસ્થા શરૂ કરો. જેને પણ સુંદરજાનો આવો અભ્યાસ હોય એવા 3-4 વોલેન્ટિયર ભાઈ બહેન તૈયાર થાય કે જે આપણા પરિવારોના દીકરા દીકરીને એટલીસ્ટ વીકમાં 2 દિવસ સેટરડે અને સન્ડે 1-1 કલાક ભણાવે, સરસ મજાના પ્રભુ ભક્તિના પદો લેવડાવે, જૈન ધર્મ શું છે એવી બધી જ સુંદર મજાની વાતો કરી અને એને ધર્મથી ભાવિત કરે. જો ખરેખર આવી વ્યવસ્થા હોય જ તો આપની ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ઉલ્લાસપૂર્વક એમાં એને આગળ વધારજો. એટલા સરસ એને પ્રોત્સાહન આપજો. એવા કહેવાય ને કે પ્રાઇઝના માધ્યમે જે કહેવાય ને કે જેવો સેટરડે આવે અને એક્ઝામ્પલ ફોર તમારું શેડ્યુલ હોય કે ઇવનિંગ 7 to 8 પાઠશાળાના ક્લાસીસ છે, તો 6:55 એ મમ્મીને યાદ કરાવે કે મમ્મી મારો ટાઈમ થઈ ગયો 7 to 8, નાવ આઈ હેવ ટુ ગો ટુ પાઠશાળા. તમે આખી સ્કીમ જ એવી બનાવો કે જેથી મમ્મીએ એને યાદ ન કરવું પડે કે બેટા ટાઈમ થઈ ગયો, ચાલ આપણે જઈએ. એ દીકરો જ મમ્મીને કહે કે મમ્મી ચલને પાઠશાળા. એવું સરસ આખું એટમોસ્ફિયર ઊભું કરો કે આપણા શ્રી સંઘનો દરેકે દરેક દીકરો ને દીકરી પ્રભુ શાસનના શ્રુતથી વંચિત ન રહેવો જોઈએ, વંચિત ન રહેવો જોઈએ. સરસ મજાના શ્રુત ભક્તિના અવસરે આપણે એટલીસ્ટ આપણી પાઠશાળાને મજબૂત બનાવી જ રહી. અને અત્યારે કહેવાય ને કે પ્રતિક્રમણ માટે તમારે ઓનલાઈન કોઈકને કોઈકની હેલ્પ લેવી પડે. કદાચ ભવિષ્ય એવું બનાવો, તમારા હાથમાં જ છે, આપણા સૌના જ હાથમાં છે કે આપણા જ દીકરા દીકરી એવા તૈયાર થયા હોય કે એ જ આપણા ઘરમાં બેસી અને આપણને સામૂહિક આરાધનામાં જોડે. બધું જ શક્ય છે. એવરીથિંગ ઇઝ પોસિબલ. જસ્ટ વી હેવ ટુ ટ્રાય, જસ્ટ વી હેવ ટુ ટ્રાય. હું વિનંતી કરું છું, પ્રયત્ન આજથી જ શરૂ કરો. અને આપણા દીકરા દીકરીને ઇંગ્લિશમાં પણ બધું જ અવેલેબલ છે. કદાચ લેંગ્વેજનો પ્રોબ્લેમ આવે, બધું જ સાહિત્ય તમામે તમામ આપણા સૂત્ર ઇંગ્લિશમાં અવેલેબલ છે. તો એ ઇંગ્લિશની બુક્સને વસાવી મેળવી અને સરસ મજાનો સૂત્ર અભ્યાસ શરૂ કરાવો. 9મું કર્તવ્ય, નામ એનું ઉજવણું. ઉજવણું એટલે શું? તપ આદિ કોઈ પણ વિશિષ્ટ આરાધના તમે કરી હોય તો એને ઉલ્લાસપૂર્વક ઉજવવા માટે ઉજવણું કરવામાં આવે છે. ઘણા પુણ્યશાળી કોઈકે મોટી તપની આરાધના કરી હોય, કોઈકે મોટી તીર્થ આરાધના કરી હોય, કોઈકે ચારિત્ર ધર્મના પ્રવેશ રૂપે ઉપધ્યાન તપ આદિની આરાધના કરી હોય, તો એ આરાધના પરિપૂર્ણ કર્યા બાદ એ આરાધનાનો ઉલ્લાસ એને ઉજવવા માટે એ લોકો ઉજવણા કરતા હોય છે. એ ઉજવણા દ્વારા અનેકવિધ વસ્તુઓ એમાં મૂકવામાં આવે. સુંદર મજાના જિનાલયના ઉપકરણ એમાં મૂકવામાં આવે. સાધુ સાધ્વી ભગવંતોને વહોરાવાની વસ્તુઓ એમાં મૂકવામાં આવે. આપણે જે છોડ અને ચંદ્રવો બાંધીએ એ છોડ અને ચંદ્રવો પણ એમાં મૂકવામાં આવે. અને આ ઉજવણા દ્વારા સરસ મજાની પ્રભુ શાસનની ભક્તિનો લાભ મળે. આ કર્તવ્ય છે. વર્ષમાં ઓછામાં ઓછું એક વખત ઉજવણું કરવું જોઈએ. આનો લાભ વિશેષ એ છે કે સાધુ સાધ્વી ભગવંતોને ઉજવણામાં આવેલી એમના ઉપકરણની કોઈ પણ વસ્તુ એ નિર્દોષ હોવાને કારણે એ વસ્તુનો એ શ્રમણ અને શ્રમણી ભગવંતો એનો ઉપયોગ કરી શકે. સાથે સાથે જે આપણે જિનાલયના ઉપકરણ મૂક્યા હોય એ જિનાલયના ઉપકરણ પણ આપણા પોતાના જિનાલયમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. અથવા તો કોઈક એવા સેન્ટર્સ હોય કે જ્યાં જિનાલય નવું નિર્માણ થઈ રહ્યું છે અને એ લોકોને આ ઉપકરણની જરૂર છે, તો ઉજવણામાં આવેલા એ ઉપકરણ તમે એ લોકોને પણ ભેટ સ્વરૂપે આપી શકો. આવો સુંદર મજાનો લાભ ઉજવણા દ્વારા આપણે મેળવી શકીએ છીએ. એટલે 9મું કર્તવ્ય ઉજવણું આપણે આવી રીતે કરવું જોઈએ ખાસ. 10મું કર્તવ્ય શાસન પ્રભાવના. શાસન પ્રભાવના એટલે કે તીર્થ પ્રભાવના. સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ એવી રીતે 2 તીર્થની વાત છે. સ્થાવર તીર્થ એટલે કે ઉપાશ્રય અને દેરાસર, અને જંગમ તીર્થ એટલે
આપણા સાધુ અને સાધુજી ભગવાન બંને તીર્થ એની ભાવપૂર્વક ભક્તિ કરવી જોઈએ. યોગ્ય સમયે વર્ષે એકાદ વખત પણ ઇન્ડિયા આવી અને આપણા જે સ્થાવર તીર્થો છે, ક્યાંક પાલીતાણા, ક્યાંક ગિરનાર, ક્યાંક આબુ, ક્યાંક સમેશ શિખર, ક્યાંક શત્રુંજય, ક્યાંક શંખેશ્વર, આદિ જે તીર્થો છે એ તીર્થોની ભાવપૂર્વક એકવાર વંદના કરવી જોઈએ, એ તીર્થની સ્પર્શના કરવી જોઈએ. સાથે સાથે જંગમ તીર્થ એટલે કે હાલતા ચાલતા એક જગ્યાએથી બીજી જગ્યાએ વિહરતા આપણા સાધુ સાધ્વી ભગવંતો, એમને પણ એકવાર વંદનનો લાભ લેવા દ્વારા એ તીર્થની પણ ભક્તિ કરવી જોઈએ. શાસન પ્રભાવનાની વાત જ્યારે આવે છે ત્યારે ગુરુદેવ એ કહે છે કે વર્તમાન સમયમાં શાસન પ્રભાવના એટલે શું? વર્તમાન સમયમાં શાસન પ્રભાવના એટલે શું? તો કે કોઈને પણ શાસન પ્રત્યે અભાવ ન થાય. કોઈને પણ, બહુ જ ધ્યાનથી આ શબ્દ સાંભળવા જેવા છે, કે કોઈને પણ શાસન પ્રત્યે દુર્ભાવ, અભાવ ન થાય, એ જ મોટામાં મોટી શાસન પ્રભાવના છે. આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ, આપણી કોઈ પણ વિધિ હોય, આપણું કોઈ પણ અનુષ્ઠાન હોય, આપણી કોઈ પણ આયોજન હોય, તો એના થકી બીજા કોઈને પણ તકલીફ ન પડવી જોઈએ. જો ભૂલથી પણ આપણા કોઈક આયોજન કોઈકને ઇનકન્વિનિયન્ટ રહ્યા, તો એનો આપણા ધર્મ પ્રત્યેનો જે અહોભાવ છે એ અહોભાવ નહીં ટકે. બસ એ ક્યાંક ને ક્યાંક આપણા ધર્મ માટે ક્યાંક બે શબ્દ નબળા બોલશે અને જે મોટામાં મોટી શાસનની વિરાધના થશે. બસ ભૂલથી પણ એવું કોઈ આયોજન આપણાથી ન થઈ જાય કે જેનેથી કોઈકને આવો બોલવાનો ચાન્સ મળે. આ જ શાસન પ્રભાવનાની મોટામાં મોટી વાત છે. લેશ માત્ર પણ દુર્ભાવ ન થાય એવું વર્તન આપણે કરાવવું જોઈએ. અને યથાશક્તિ વર્ષમાં એક વખત આપને ઇન્વાઇટ કરું છું, વર્ષમાં ઓછામાં ઓછું એક વખત આવી અને જે આપણા સ્થાવર તીર્થો છે, જે આપણા જંગમ તીર્થ છે, એને ભાવપૂર્વક વંદન કરવા જોઈએ. સરસ મજાના વાર્ષિક કરવા યોગ્ય 11 કર્તવ્ય, એમાં છેલ્લું કર્તવ્ય આવે છે પાપ શુદ્ધિ એટલે કે ભવ આલોચના. 11 કર્તવ્યમાં સૌથી મહત્વનું જો કોઈ કર્તવ્ય હોય ને તો એ ભવ આલોચના પાપ શુદ્ધિ છે. મેલી ચાદર ઓઢ કે કૈસે દ્વાર તુમારે આવું, હે પાવન પરમેશ્વર મેરે मन ही मन शर्माऊ, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं. બહુ સુંદર મજાની આ રચના છે. જ્યારે આ રચના ગાતા હોઈએ ને ત્યારે ખરેખર આપણું પોતાનું ઓરિજિનલ વ્યક્તિત્વ શું છે ને એ ખબર પડે. ઉપરથી સુંદર દેખાતો એવો આપણો ચહેરો, અંદરથી આપણે કેટલા દુર્ગુણોના ભરેલા છીએ, કેટલા વિષય કષાયના ભરેલા છીએ, એ માત્ર ને માત્ર આપણે જ જાણીએ. ચોક્કસ કહેવાનું મન થાય કે આપણો ફોટો ખૂબ સરસ, પણ આપણો અંદરનો એક્સરે એટલો જ ખરાબ. બહારથી ઉજળા દેખાતા આપણે અંદરથી કેટલા મેલા છીએ એ તો માત્ર ને માત્ર આપણે જાણીએ અને માત્ર કેવળ જ્ઞાની જાણે. વર્ષમાં એકવાર બાંધેલા તમામ પાપો એનું પ્રાયશ્ચિત ગીતાર્થ ગુરુ ભગવંતો પાસે જઈ જેટલી પણ કાળી કરતૂતો છે, જેટલી પણ કહેવાય ને કે લાગેલા આપણા જીવન ઉપરના ડાઘ છે, જેટલી પણ થયેલી એ ભૂલો છે, એ પ્રમાણિકપણે લખી એ ગુરુદેવના ચરણમાં આપણી આ ડાયરી મૂકી દેવી જોઈએ. આપણી ડાયરી વાંચી એ ગીતાર્થ ગુરુ ભગવંત આપણને જે આલોચના આપે, જે માર્ગ બતાવે, એ માર્ગ સહર્ષ સ્વીકારી આપણે શુદ્ધ બનવું જોઈએ. વાલી ગુરુમાં જેમને પોતાના જીવનમાં 50,000થી પણ વધુ, મોર દેન 50,000, એમાં અનેક યુવાન, અનેક યુવતી, અનેક વડીલો બધા જ આવી ગયા. એ લોકોની ભવ આલોચના વાંચી છે અને એ લોકોને પાપ મુક્ત કર્યા છે, પાપ શુદ્ધ કર્યા છે. બસ અંતિમ કર્તવ્ય સમયે લક્ષ્મી સુરસરજી મહારાજા
જે શબ્દ લખે છે એ અક્ષર શબ્દ વાંચી સંભળાવું છું. જંબુ દ્વીપના બધા પર્વતો સોનાના બની જાય, તમામ નદીઓના કિનારા ઉપર રહેલી રેતીના કણ એ રત્ન બની જાય. આ સોનું અને રત્નો ખર્ચીને આખા જંબુ દ્વીપમાં કોઈ ભાગ્યશાળી 7 ક્ષેત્રોમાં દાન દે. આનાથી જે ધર્મ થાય તેના દ્વારા એક દિવસનું કરેલું પાપ પણ છૂટી શકતું નથી. કેટલા પાપ, કેટલા ક્લાઇમેક્સ ઉપર આપણે બાંધ્યા છે કે કેટલું બધું સોનું ને રત્ન ખર્ચીને આખા જંબુદ્વીપમાં 7 ક્ષેત્રોમાં દાનની ગંગા વહેવડાવી દઈએ અને છતાં પણ એક દિવસનું બાંધેલું પાપ આપણે એનાથી છુટકારો મેળવી ન શકીએ. અને સાથેનો ઉપાય બતાવ્યો કે જીવનભરના બધા પાપ છોડવાનો એક જ ઉપાય છે, નામ એનું પ્રાયશ્ચિત. આજનો વાલિયો આવતીકાલે વાલ્મીકી બની જાય. દ્રઢ પહારી જેને તમામ પ્રકારની હિંસા કરી, તમામ પ્રકારની ગૌ હત્યા કરી, બાલ હત્યા કરી, સ્ત્રી હત્યા કરી અને બ્રાહ્મણ હત્યા કરી. આટલું ભયંકર પાપ કરવા છતાં પણ એનો તીવ્ર પશ્ચાતાપ અને પશ્ચાતાપના કારણે થોડાક જ સમયમાં, થોડાક જ માસમાં એ પોતે મોક્ષે પહોંચ્યા. શું તાકાત છે પશ્ચાતાપની? શું તાકાત છે ભવ આલોચનાની? શું તાકાત છે કન્ફેશનની? કે ગમે તેવો પણ તીવ્ર પાપી એક જ ક્ષણમાં વિશુદ્ધ બની જાય છે. બસ આપણે પણ પર્વના ત્રીજા દિવસે જ્ઞાનીઓએ આપેલા આ 11 કર્તવ્ય એનો સ્વાધ્યાય કરતા કરતા આપણે પણ પાપ મુક્ત બનીએ, શુદ્ધ બનીએ, શુદ્ધ બનીએ. એ જ અંતર્મનની ભાવના. છેલ્લી 2 મિનિટ લઈશ. પર્વાધિરાજના આજના ત્રીજા દિવસે પૌષધ વ્રતનો મહિમા કીધો છે. અષ્ટાનિકાના જે પ્રવચનનો સ્વાધ્યાય છે એમાં છેલ્લું પૌષધ વ્રત છે. એટલે કે પર્વ તિથિએ પૌષધ આદિ કરવો જોઈએ. જો પર્વ તિથિએ પૌષધ આદિ ન કરો તો આપણને અતિચાર લાગે. આપણે અતિચાર સૂત્ર જ્યારે બોલીએ ને એમાં પણ આવે છે કે પર્વ તિથિએ પૌષધ ન કીધો, અને એની પણ આપણે ક્ષમાપના માંગીએ છીએ. બસ આજ આપણે જે ક્ષેત્રમાં અત્યારે બેઠા છો ત્યાં અત્યારે પૌષધ શક્ય નથી, પરંતુ જ્યારે પણ ઇન્ડિયા આવો, કદાચ તમે 10 દિવસ માટે, 15 દિવસ માટે, 20 દિવસ માટે આવો, ત્યારે એકાદ દિવસ તમે બ્લેન્ક રાખજો. એક દિવસ કોઈ પણ ગુરુ ભગવંત પાસે જઈ અને પૌષધ વ્રત કરી અને આ કર્તવ્ય પણ આપણે પરિપૂર્ણ કરજો. સરસ મજાની અષ્ટાનિકાના પ્રવચનની શરૂઆતમાં જ સર્વવીરતીધરની સંયમ જીવન, એના જ એકને માત્ર ને એક લેવા જેવું માત્ર ને માત્ર સંયમ, એના સંવેદના સાથે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરી હતી. અંતમાં પણ એ જ છે, પૌષધ વ્રત એટલે સર્વવીરતીની નેટ પ્રેક્ટિસ. બસ આ સર્વવીરતી ધર્મ આપણા જીવનમાં પ્રવેશે વહેલામાં વહેલો એના પ્રેક્ટિસ રૂપે, એના ભાગરૂપે પણ પૌષધ વ્રત વર્ષમાં ઓછામાં ઓછો એક દિવસ પણ આપણે કરવો જ રહ્યો. સુંદર મજાના ભાવ સાથે ફરી પાછા એકવાર ઉપકારી લક્ષ્મી સુરેશ્વરજી મહારાજા કે જેમણે સુંદર મજાનો આવો સ્વાધ્યાય આપણને આપ્યો, આવી સુંદર મજાની સમજ આપણને આપી અને આપણા જેવા જીવોને કલ્યાણ માટે એક માર્ગ આપ્યો, એવા લક્ષ્મી સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં કોટીશ વંદન કરીએ. આવતીકાલથી પૂજ્ય ભદ્રબાહુ સ્વામી રચિત એ કલ્પસૂત્રનો સ્વાધ્યાય શરૂ થશે. સરસ બધા ખૂબ ઉલ્લાસપૂર્વક એક કલ્પસૂત્રના સ્વાધ્યાય માટે તૈયાર થાઓ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય, ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ, અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગલ થાઓ, સર્વે જીવો મોક્ષે જાઓ, અરહમ મૈયા અમર તપો. અને છેલ્લું પદ, ગાજે ગાજે છે મહાવીરનું શાસન, ગાજે છે. એ જ સાંભળી આપણે આપણા સ્વાધ્યાયને અહીંયા જ અલ્પ વિરામ. આવતીકાલે ફરી પાછા એક કલ્પસૂત્રના સ્વાધ્યાયમાં આપણે સૌ સાથે મળીને જોડાઈશું. બધા જ જગતના સર્વજીવોના કલ્યાણ અર્થે 12 નવકાર પણ ગણજો ખાસ.
મુનિયો જીન બિંબોને જિનાલયો જીન બિંબોને જિનાલયો ઓ સોહે જગમાં પુણ્ય ભૂમિયો સોહે જગમાં પુણ્ય ભૂમિયો જિનાલયો વડી ઉપાસયો કાળ રાત્રિમાં જય જયકાર મચાવે મારા વીરનું શાસન ગાજે મહાવીરનું શાસન ગાજે ગાજે રે ગાજે ગાજે રે ગાજે ગાજે રે ગાજે ગાજે રે ગાજે મસ્ત મુનિયો મોહર ને ટંકાર કરે મોહર ને ટંકાર કરે ઓ સંગે શાસન રંગે સંગે શાસન રંગે जिन भक्तो जयकार करे भक्तो जयकार करे विषम काळने काळ रात्रि मारे जयकार चावे मारा वीरનું શાસન ગાજે મહાવીરનું શાસન ગાજે